बाय। यदि माम प्रतीकारं यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्रप्राणय यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्रपाणय यदि माम प्रतीकारं अशस्त्रं शस्त्रपाणय शस्त्रपाणय धार्तराष्ट्रारणे हन्यो तन्मे क्षेमतरं भवेत् धार्तराष्ट्रारणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् धार्तराष्ट्रारणे हन्त्यो तन्मे क्षेमतरं भवेत् यदि मम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणय धार्तराष्ट्रारणे हन्यो तन्मे क्षेमतरं भवेत् यदि मम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणय धार्तराष्ट्रारणे हन्यो तन्मे क्षेमतरं भवेत् यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणय धार्तराष्ट्रारणे हन्यो तन्मे क्षेमतरं भवेत्। संजय उवाच एवमुक्तार्जुन संख्ये रथोपस्थ उपाविशत् एवमुक्तार्जुन संख्ये रथोपस्थ उपाविशत् एवमुक्तार्जुन संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सचरं पापं विसृज्यं सचरं चापं शोकसंविघ्नमानस
સંવિઘ્નમાનસ વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્નમાનસ વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્નમાનસ સંજય ઉવાચ એવ મુક્તાર્જુના સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્નમાનસ એવ મુક્તાર્જુના સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્નમાનસ હવે 46 ને 47 સમૂહમાં હારે પાનું પાછું ફેરવી યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાતરાષ્ટ્રારણે હન્યો તન્મે ક્ષેમતરં ભવે સંજય ઉવાચ એવ મુક્તાર્જુના સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્નમાનસ શોક સંવિઘ્નમાનસ ઓમ તસ્તદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિષાદ યોગો નામ પ્રથમોऽધ્યાયઃ હરિ ઓમ દેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणय धातराष्ट्रारणे हन्यो तन्मे क्षेमतरं भवेत् संजय उवाच एवमुक्तार्जुन संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सचरं चापं शोक संविघ्नमानसम् આજે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી એનો 52મો દિવસ બરાબર ને ગઈકાલે આપણે ગીતાના પ્રથમ અધ્યાયના 46મા શ્લોકનો નમસ્કાર કર્યા અર્જુનનો છેલ્લો
દલીલનો જે કાંઈ શ્લોક હતો ને એ બધી દલીલો ત્યાં એને પૂરી કરી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. શોક વિઘ્ન એટલે એકદમ ઉદ્વિગ્ન થઈને, નિરાશ થઈને, થાકેલો હોય ને એવી રીતનો અર્જુન બેસી ગયો. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. ગઈકાલે આપણે ગીતાના પ્રથમ અધ્યાયના 46મા શ્લોકને નમસ્કાર કર્યા. જો આ હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પક્ષપાતી લોકો, રણમાં સામનો ન કરનાર એવા શસ્ત્ર વિહિત મને હણી નાખે તો પણ તે મારા માટે કલ્યાણ જ છે. શું કહે છે? હું હવે હાથમાં હથિયાર લેવાનો નથી એમ કરી અને ધનુષ અને બાણ બંને ફેંકી દીધા. અને ભગવાનને કહે છે કે શત્રુ પક્ષના, કૌરવ પક્ષના યોદ્ધાઓ મને જો હણી નાખે ને તો એમાં જ મારું કલ્યાણ છે. હવે હું હાથમાં હથિયાર ઉપાડવાનો નથી. આમ શોક વિઘ્ન થઈ અને પાછલી બેઠક ઉપર અર્જુન બેસી છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. એ મને જો હણી નાખે તો મારું વધારે કલ્યાણ થશે. મારું બલિદાન આખા કુળને નરકમાંથી જતું અટકાવશે. મને એકને જો મારી નાખશે ને યુદ્ધ જો બંધ રહી જાય ને તો અત્યાર સુધીના જે કાંઈ યુદ્ધના પરિણામોની જે વાત કરીને એની અંદર મને મોટામાં મોટું પુણ્ય મળશે. મારું બલિદાન આપવાથી જો યુદ્ધ બંધ રહી જતું હોય અને 18 અક્ષણી સૈન્ય જો બચી જતું હોય ને તો મારું બલિદાન સાર્થક જશે. આવું આમ કહી અને હથિયાર ફેંકી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. આજે આપણે 47મા શ્લોકનો છેલ્લો શ્લોક છે. 47મો પ્રથમ અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પ્રથમ અધ્યાય છે અને એનો 47મો શ્લોક અર્જુન વિષાદ યોગ, એના છેલ્લા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. આપણે શરૂઆતમાં જોયું હતું કે 10 દિવસનું યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી સંજય કુરુક્ષેત્રના મેદાનમાં હતો અને 10મા દિવસે જ્યારે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા ત્યારે અહીંયા સંજય હસ્તિનાપુર જાય છે. હસ્તિનાપુર સંજય ગયો અને રાજા ધૃતરાષ્ટ્રને મળે છે. ત્યારે રાજા ધૃતરાષ્ટ્ર કહે છે કે 10 દિવસ તમે કુરુક્ષેત્રના મેદાનમાં જઈને આવ્યા છો તો કુરુક્ષેત્રના મેદાનની અંદર 10 દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની છે એ તમે મને સમજાવો એમ. એટલે અહીંયા સંજય 10 દિવસમાં પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર આવ્યા ત્યાં સુધીની જે ઘટનાઓ હતી ને એ બધી ઘટના અહીંયા સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે. આમ કરી અને અહીંયા ધૃતરાષ્ટ્રે જે કાંઈ પ્રશ્ન પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જે પૂછ્યો હતો એનો જવાબ અહીંયા 47મા શ્લોકની અંદર બહુ સરસ રીતે સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને સમજાવે છે. એટલે 47મા એટલે કે પ્રથમ અધ્યાયના આ પ્રથમ શ્લોકની શરૂઆત ધૃતરાષ્ટ્રથી થાય છે અને છેલ્લે સંજય જે ઘટનાઓ 10 દિવસમાં બની હતી એનું સુંદર મજાનું વર્ણન આપણે 52 દિવસથી સાંભળ્યું. એ બધી જ વાતો એણે ધૃતરાષ્ટ્રને સમજાવી દીધી. અને હવે સંજય અત્યારે આ છેલ્લા શ્લોકની અંદર અહીંયા 47મા શ્લોકમાં કહે છે, શું કહે છે? આગળના શ્લોકમાં અર્જુને પોતાની દલીલનો અંતિમ નિર્ણય સંભળાવી દીધો. 46મા શ્લોકની અંદર ભગવાનને અંતિમ નિર્ણય અર્જુને સંભળાવી દીધો કે મારે યુદ્ધ કરવું નથી. એમ કરી ધનુષ બાણ, એક હાથમાં ધનુષ હતું, બીજા હાથમાં બાણ હતું, એટલે કે ડાબા અને જમણામાં હાથમાં રહેલા બંને જે શસ્ત્રો હતા એ શસ્ત્ર ફેંકી અને પાછલી બેઠક ઉપર આવીને બેસી ગયો. મારે લડવું જ નથી. બરાબર? દુશ્મનો ભલે કૌરવ મને મારી નાખે ને તો એમાં મારું વધારે કલ્યાણ થશે. આવી દલીલ કરી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. ત્યાર પછી અર્જુને શું કર્યું એ વાત સંજય હવે પછીના શ્લોકમાં સમજાવે છે. ત્યાર પછી શું થયું તો એ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને આ વાત હસ્તિનાપુરની અંદર બેઠા બેઠા સમજાવે છે કે આટલી ઘટના કુરુક્ષેત્રના મેદાનમાં ઘટી, આટલી બની ગઈ. અને હવે પછી સંજય ધૃતરાષ્ટ્રને શું કહે છે એ 47મા શ્લોકમાં વ્યાસે લખી રાખ્યું. ઉવાચ એવમોક્તાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ.
આમ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને કહે છે, શું કીધું? એવમ એટલે આમ, ઉક્તવા એટલે કહીને, શોક સંવિઘ્ન એટલે શોક અને ઉદ્વિગ્નથી મનવાળો એટલે એકદમ નિરાશ થઈ ગયેલો, થાકી ગયેલો, પરસેવો છૂટી ગયેલો, ઉદ્વિગ્ન થયેલો, એનો અર્થ એવો થાય શોક સંવિઘ્ન. પછી માનસ એટલે મનવાળો, એનું જે મન હતું ને એટલું શોક મગ્નની અંદર થઈ ગયું હતું. એમ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને આ વર્ણન કરે છે કે આટલી ઘટના બની પછી શું પરિણામ આવ્યું. તો પરિણામની વાત અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં કહે છે કે આવી રીતનો શોક મગ્ન થઈ, એકદમ ઉદ્વિગ્ન થઈ, એકદમ પરસેવાથી રેબઝેબ થઈ, બંને હાથમાં, એક હાથમાં બાણ હતું, બીજા હાથમાં ધનુષ હતું, બંને ફેંકી અને એકદમ ઉદ્વિગ્ન થઈને પાછલી બેઠક ઉપર બેસી ગયો. અર્જુન એટલે અર્જુન, પછી સસરમ એટલે બાણ સહિત, ચાપમ એટલે ધનુષ્ય, અને વિસૃજ્ય એટલે તજીને. વિસૃજ્ય એટલે તજીને. સંખ્ય એટલે રણભૂમિમાં. સંખ્યા અહીંયા અર્થો એનો થાય છે કે રણભૂમિમાં. રથો પસ્તે એટલે રથના પાછળના ભાગમાં. એવી વ્યવસ્થા હતી કે થાયકો પાયકો કોઈ લડતા લડતા કોઈ આવી રીતનો સૈન્ય થઈ જાય તો એને એ વખતે ત્યાં આરામ કરવા માટે દરેક રથની અંદર આવી રીતની વ્યવસ્થાઓ હતી. ને આ તો અર્જુનનો ભાઈ રથ હતો. કેનો? હવે અર્જુનનો રથ કેવડો હતો એ આપણે આગળ જોયું ને. કેટલો તો 9 ગાડા શસ્ત્ર, મોટા આપણા બળદ જોડેલા જે ગાડા હોય ને, મોટા ગાડા, એની અંદર 9 ગાડામાં જેટલા શસ્ત્રો, બાણ છે, તલવાર છે, જે કાંઈ આયુધ્યો છે, એ 9 ગાડામાં ભારોભાર જેટલા ભરાઈ જાય ને એટલા એક રથની હામી આવી જાય એવડો મોટો રથ એની પાસે હતો. એવું વર્ણન આપણે આગળ જોયું. એમ કે તો આવડો મોટો રથ, અને એ રથની અંદર અહીંયા વ્યાસ લખે છે અને સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને કહે છે કે આ રથની અંદર વચ્ચેના ભાગમાં અને પાછળના ભાગમાં જે બેસવા ઉઠવાની જે વ્યવસ્થા ખાલી હતી ને, ત્યાં અહીં કે રથો પસ્તે એટલે રથના મધ્ય ભાગમાં, ઉપાવિશત એટલે બેસી ગયો કે હવે મારે લડવું હાવ નક્કી જ કરી નાખ્યું. હું આ છેલ્લા શ્લોકમાં કીધું ને, ભગવાન મનમાં વિચાર કરે છે કે ભાઈ હાલ તે નહીં લડવાનો નિર્ણય તે પોતે લઈ લીધો એમ, પણ સામેવાળાએ થોડો લીધો છે. સામેવાળા કદાચ તું એમ કે મારે હથિયાર ઉપાડીને હવે મારે લડવું નથી, પણ સામેવાળા તો લડવા માટે ને મારવા માટે જ આવ્યા છે. તે જ નિર્ણય લીધો અને એણે નિર્ણય નથી લીધો, અને એ કદાચ શસ્ત્ર લઈ અને તારી ઉપર હુમલો કરીને જો તને મારે તો ત્યારે અહીં કહેશે કે એ શસ્ત્ર લઈને જો મને મારે ને તો પણ હું મારા શસ્ત્ર ઉપાડીશ. ને આમ કહી અને પાછલી બેઠક ઉપર આવી અને અર્જુન બેસી ગયો. એમ સંજય ધૃતરાષ્ટ્રને આ શ્લોકની અંદર આ રીતે સમજાવે છે. આમ કહીને શોકથી ઉદ્વિગ્ન મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજીને રણભૂમિમાં રથમાં મધ્ય ભાગમાં આવીને બેસી ગયો અને પાકો નિર્ણય કરી લીધો કે મારે યુદ્ધ કરવું નથી. એ હણી નાખે ને તો એમાં મારું વધારે કલ્યાણ છે. મારું એક બલિદાન આપવાથી જો આખી 18 અક્ષરની સેના જો બચી જતી હોય અને એ સેના બચી જાય તો સમાજની અંદર આવી રીતનો એક જે વર્ગ છે એવો વર્ગ ઊભો થતો અટકી જશે. બરાબર ને? તેથી મને ઘણું પુણ્ય. આમ કરી અને 100% નિર્ણય કરી લીધો કે હવે મારે લડવું નથી. આમ કરી અને શોક મગ્ન થઈ અને પાછલી બેઠક ઉપર બેસી જાય છે. વેદવ્યાસ લખે છે કે એવ મુક્તાર્જુન શોક સંવિઘ્ન માનસ. યુદ્ધ કરવું એ બધા અનર્થનું મૂળ છે. હું યુદ્ધ સારું થોડું છે. યુદ્ધ થાય એટલે કેટલી બધી નુકસાનીઓ થાય. મોટા મોટા ખેતરો હોય, ખેતરના પાક પણ નષ્ટ થઈ જાય, કારણ કે હાથી હોય, ઘોડા હોય, મોટા આવી રીતના પાયદળ કે ઘણું બધું યુદ્ધની અંદર તો ઘણા બધા આવી રીતનું હોય છે. અને જે વખતે યુદ્ધ થાય તે થોડું કાંઈ રૂમમાં થાય, એ તો મેદાનમાં આવી રીતના ખેતરોની અંદર ખુલ્લા પડેલા હોય એમાં થાય છે. એટલે અહીં વેદવ્યાસ લખે છે કે યુદ્ધ કરવું એ બધા અનર્થનું મૂળ છે. યુદ્ધ કરવાથી અહીં કુટુંબીઓનો નાશ થશે, પરલોકમાં નરકની પ્રાપ્તિ થશે વગેરે વાતોને તર્ક અને પ્રમાણથી કહીને શોકથી અત્યંત વ્યાકુળ મનવાળા અર્જુને યુદ્ધ નહીં કરવાનો પાકો નિર્ણય કરી લીધો. જે રણભૂમિમાં તે હાથમાં ધનુષ્ય લઈને
ઉત્સાહ સાથે આવ્યો હતો. એ જ રણભૂમિમાં તેમણે પોતાના ડાબા હાથમાંથી ગાંડી ધનુષ્યને અને જમણા હાથમાંથી બાણને નીચે મૂકી દીધું અને પોતે રથના મધ્ય ભાગમાં એટલે કે બંને સેનાઓને જોવા માટે જ્યાં ઊભા હતા ત્યાં શોકમગ્ન થઈ અને બેઠક ઉપર આવી અને બેસી ગયો. અહીં બહુ સરસ વર્ણન કરે છે. એણે યુદ્ધ નથી કરવું એવું નક્કી કરી લીધું હતું. ભગવાન એને કર્મથી જે ચ્યુત થયો છે, ક્ષત્રિય ધર્મનો કર્મ શું છે તો કે લડવાનો હોય. તો લડવામાંથી નિવૃત્ત થયેલો જે અર્જુન છે ને એને ભગવાન પાછો કર્તૃત્વવાન બનાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા શરૂઆતમાં આપણે જોતા હતા કે જે વખતે ગઈકાલે પણ આપણે વિચાર કરતા હતા કે એને કાંઈ યુદ્ધની અંદર શું થશે એ ખબર હતી એવું નહોતું. 13 વર્ષથી બધી તૈયારીઓ ચાલતી હતી. બધા શસ્ત્ર ભેગા કરવા, પછી ઇન્દ્ર ભગવાન પાસે જઈને આયુધ્યો માગવા, શંકર ભગવાન પાસે તપસ્યા કરી અને આ બધી જે કાંઈ વિદ્યાઓ છે ને એ બધું લેવા માટે એને પ્રયત્ન કર્યા કે નહીં. શા માટે? તો કે વેદવ્યાસે એને જંગલમાં સમજાવી દીધા કે ભાઈ 13 વર્ષ તમે શું કરવાના છો? તો કે ખાઈ પીને જલસા કરવાના છે. એ કે જલસા કરવાના નથી. 13 વર્ષ પછી તમારો જ્યારે અજ્ઞાતવાસ પૂરો થશે ને ત્યારે તમે અહીંયા હસ્તિનાપુર આવી અને ધૃતરાષ્ટ્રને કહેશો કે અમારું જે હારી ગયેલું જે રાજ્ય હતું એ 13 વર્ષ પછી અમને જે મળવું જોઈએ ને અમે અમારો વનવાસ પૂરો કરીને પાછો આપો. ત્યારે વ્યાસ કહેશે કે ભાઈ એ વાત તમે ભૂલી જાજો. તમારા 13 વર્ષ આવી રીતના પૂર્ણ થશે ને કમ્પ્લીટ, જે પ્રમાણે નીતિ નિયમો કર્યા હતા કે ભાઈ 1 વર્ષ અજ્ઞાતવાસ, અને અજ્ઞાતવાસમાં જો પાછા પરિચિત પાછા જો ક્યાંય દેખાઈ જાય ને તો ફરીથી પાછો 13 વર્ષનો વનવાસ. એટલે એ આવું ન બને એટલા માટે વિરાટ રાજાની નગરીની અંદર અલગ અલગ રૂપ ધારણ કરી અને પાંડવો 1 વર્ષ ગુપ્ત રીતે ત્યાં રહેશે. વર્ષ આખું પૂરું થઈ જાય કેવું. અને વર્ષ પૂરું થયા પછી અહીંયા ભગવાન વિષ્ટિ કરવા માટે પણ આવે છે કે ભાઈ પાંડવોએ 13 વર્ષ પૂર્ણ કરી દીધા છે યુદ્ધની અંદર. એટલે કે તમે જે દ્યુત કીડામાં તમે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે એણે સંપૂર્ણ રીતે એણે બધી વાત પૂરી કરી દીધી અને હવે ઇન્દ્રપ્રસ્થ તમે એને પાછું આપી દો. એ વિષ્ટિ થઈ ઘણું બધું થયું. એટલે અહીંયા વ્યાસ જંગલની અંદર પાંડવોને સમજાવે છે કે આ વાત તમે એમ કહો છો કે અમને અમારા બાપુજી અમને પાછું રાજ્ય આપી દે, તો આ વાતમાં માલ નથી. યુદ્ધ તો નિશ્ચિત છે અને તેથી આ 13 વર્ષ સુધી શું કર્યું તો અજ્ઞાતવાસમાં તો વિરાટ નાગરીના જે કાંઈ કરવાનું હતું એ તો બધું કર્યું. આપણે ખાલી કલ્પના કરવાની કે જેની ગદાથી એક ગદા જ્યારે ઊંચી કરે ને ત્યારે બધાને હાજા ગગડાવી દે એવો ભીમ, બરાબર, અને હાથમાં કળશો લઈ અને રસોઈ બનાવી કેટલું નીચે આવવાનું. ભીમની ગદા જ્યારે ફરતી હોય ને ત્યારે દુનિયાનો કોઈ યોદ્ધો એની સામે લડી શકે નહીં, એટલી તાકાત એની ગદાની અંદર હતી. અને ભલભલા રાક્ષસોને 12 વર્ષની અંદર યમપુરી પહોંચાડી દીધા. કેટલા ભલભલા રાક્ષસો જે જંગલમાં જે હતા ને એ બધાને. હવે આ સૂપું રહેવું એ કાંઈ હેલી વાત છે? આટલી મોટી તાકાત, આટલું મોટું બળ, આટલું મોટું શૌર્ય, આટલી મોટી જેની પાસે શક્તિ છે અને એ શક્તિને 1 વર્ષ માટે છુપાવી અને રાખવું ને એ કાંઈ ખાવાના ખેલ નથી. ગમે ત્યાંથી જાગૃત થાય ગમે ત્યારે. પણ બધા પાંડવોએ અને દ્રૌપદી સહિત નક્કી કર્યું હતું કે ગમે તેવા વિકટ પરિસ્થિતિ અંદર 1 વર્ષ આપણે આવી રીતનું અજ્ઞાત કાઢવાનું ને ગમે તેટલી અગવડતા આવે તો પણ આપણે સત્તુ થવાનું નથી. અરે શૈલેન્દ્રી તરીકે આવી રીતની જે કામ કરતી દ્રૌપદી હતી, અરે કિયા કિચકે એના માટે ન કરવાના બધા ખેલ ખેલા છે, પણ એણે સહન કરીને પણ આપણે કોઈ પણ વર્ષ રીતે 1 વર્ષ પૂરું કરવાનું. આટલી પતિવ્રતા સ્ત્રી ઉપર કિયા કિચક જો ન કરવાના ધંધા બધાય જો કરે, બગીચામાં જઈને ગમે તેમ કરે, બરાબર, પણ છતાંય શા માટે સહન કર્યું કે કોઈ પણ હિસાબે 1 વર્ષ અમારે અજ્ઞાત પૂરું કરવાનું છે. અરે જેના ગાંડીવથી આવી રીતની આખી ધરતી ધ્રુજે છે એવે સ્ત્રીના વેશ પહેરી અને ઉત્તરાને આવી રીતના નૃત્ય શીખવાડવું કાંઈ હેલી વાત છે? આ તો આટલી એને ખબર જ હતી કે યુદ્ધ જો થવાનું હોય ને
તો અમારે 1 વર્ષ કોઈ પણ રીતે અમારે પૂર્ણ કરવું જોઈએ. તેથી આવા નાનામાં નાના કામ જે પુરુષને શોભે નહીં ને એવી રીતના હલકા કામ કરીને પણ આખું વર્ષ એણે વિતાવ્યું છે. એટલે અહીંયા આ જ બતાવે છે કે આવી રીતે શું કહે છે કે રણભૂમિમાં તે હાથમાં ધનુષ લઈને ઉત્સાહ સાથે આવ્યો હતો. એવો 13 વર્ષ પૂરા થયા અને પછી આપને બધાને ખબર છે કે વિષ્ટિ બધી નિષ્ફળ ગઈ. ભગવાને પણ છેલ્લી વિષ્ટિ કરી લીધી. બધી વિષ્ટિ આવી રીતની ફેલ જવાથી યુદ્ધ નક્કી થયું અને યુદ્ધ નક્કી થતાં અહીંયા એક બાજુ 7 અક્ષણી અને એક બાજુ 11 અક્ષણી રણભૂમિની અંદર બધા આવી ગયા છે. અને આવી ગયા પછી અહીંયા ભગવાન અર્જુનના સારથી બન્યા છે અને સારથી બનીને કહે છે કે હવે યુદ્ધ જો નક્કી હોય તો મારો રથ તમે મધ્ય ભાગની અંદર લઈ જાઓ. અને પછી શંખો પણ વાગ્યા. ગઈકાલે આપણે જોતા હતા ને કે ભગવાને શંખ પણ વગાડી દીધો પાંડવ પક્ષ તરફથી કે ભાઈ હવે યુદ્ધ નિશ્ચિત થઈ ગયું છે. કુરુક્ષેત્રની અંદર ઘણી બધી તૈયારીઓ સાથે બંને પક્ષના યોદ્ધાઓ બધા આવી ગયા છે અને યુદ્ધ ઇઝ હવે કલ્યાણ છે. એના વગર હવે છૂટકો નથી. અર્જુન પણ એટલી સ્ફૂર્તિ, ચૈતન્ય, ઉત્સાહ અને એટલું એની જબરજસ્ત જે વીરતા હતી ને એ વીરતા સાથે જ દાખલ થયો. અને વેદવ્યાસ લખે છે કે સફેદ 4 ઘોડાની અંદર જોડેલો સુંદર મજાનો જે રથ હતો, ભગવાન એના સારથી હતા અને સારથી તરીકે અહીંયા રથ હાંકવા માટે ભગવાન પણ આગળ રથમાં બેસી ગયા. આ બધી ઘટનાઓ થઈ. એટલે અહીં કહે છે કે રણભૂમિમાં તે હાથમાં ધનુષ લઈને ઉત્સાહ સાથે આવ્યો હતો કે હવે તો હું બધાને એટલે એટલા જ માટે અહીં કહે છે ને કે પ્રથમ શંખ જ્યારે ભગવાન કૃષ્ણે વગાડ્યો, બીજો અર્જુને વગાડ્યો, ત્રીજો ભીમે વગાડ્યો અને છેલ્લો અભિમન્યુએ. આવી રીતના 18 મહાયોદ્ધાઓએ અહીંયા રણભૂમિની અંદર પાંડવ પક્ષથી આવા 18 શંખનો નાદ પણ થઈ ગયો કે ભાઈ હવે યુદ્ધ શરૂ થવાનું છે થોડા સમય માટે. આ બધી તૈયારીઓ સાથે અર્જુન અહીંયા યુદ્ધના મેદાનમાં આવ્યો હતો અને યુદ્ધ કરવું જ હતું. એટલે બીજા ક્રમની અંદર એ શંખનો ધ્વનિ કરે છે. અને આ નક્કી થયા પછી હવે જો પાછલી બેઠક ઉપર બેસી જાય તો અહીં પરિસ્થિતિ કેવી થાય? જે માટે જે હેતુથી જે કામ માટે આવ્યા હોય અને એ હેતુને બદલે બીજો જ હેતુ જો ઊભો થઈ જાય તો આવનાર અને જનાર જે બધા છે એની હાલત કેવી થાય? તો અહીંયા વેદવ્યાસ લખે છે કે જેટલો ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈને જે અર્જુન રણભૂમિની અંદર આવ્યો હતો એનો હાથ સીધો જ્યારે પિતામહ ભીષ્મનો જ્યારે શંખ વાગ્યો ને ત્યારે હાથ સીધો ગાંડી ઉપર ગયો અને ગાંડીનો સીધો એને ટંકાર કર્યો. હવે યુદ્ધ ઇઝ કલ્યાણ છે. અને પછી ભગવાનને કહેશે કે મધ્ય ભાગમાં મારો રથ તમે લઈ જાઓ. મધ્ય ભાગમાં ભગવાન કહેશે કાંઈ વાંધો નહીં. તે ઓર્ડર માર્યો છે ને એટલે ભગવાન વિચાર કરે છે કે અર્જુનને થોડોક આમ ઈગો એટલે થોડોક અહમ આવ્યો હોય ને એવું લાગે છે કે હું ગયા પછી કૌરવ બધા ખતમ થઈ જશે ને કરી નાખીશ. એટલે ભગવાન કે ભક્ત માટે સૂક્ષ્મ અહંકાર પણ નડે છે. કેવો? જેણે ભગવાનનો લાડકો દીકરો બનવાનું હોય, ભગવાનનો પ્રિય પાત્ર જો બનવાનું હોય ને તો નાનો એવો સૂક્ષ્મ અહંકાર પણ એની અંદર હોવો જોઈએ. કે છે મને ઓર્ડર માર્યો. હું માર્યો કે મારો રથ કે તમે મધ્ય ભાગની અંદર પાંડવો અને કૌરવની સેના ઊભી છે ને ત્યાં મારો રથ લઈ જાઓ અને આના બધાના ડાચા જોઈ લો કૌરવ પક્ષમાં કે આ કેવા ડાચા લઈને મારી સામે લડવા માટે. આ શબ્દ એ જ્યારે બોલે છે ત્યારે ભગવાન વિચાર કરે છે કે આ થોડોક અહમ અર્જુનને આવ્યો લાગે છે. એનો થોડોક અહમ ઉતારવા માટે મધ્ય ભાગની જગ્યાએ પિતામહ ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખે. એટલે જોઈ લે ડાચા. તું કહેતો હતો કે આ ડાચા બધાને જોઈ લો, આ કાલ જોવા મળશે, આ ગાંડીથી બધા મરી જવાના છે, એટલે આવતીકાલે ડાચા મળશે નહીં. એટલે જો માર અને લે. અને એ વખતે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યને જોયા પછી એ સ્વજન પ્રત્યેને મોહ ઉત્પન્ન થઈ જાય છે. અને મોહ ઉત્પન્ન થયા પછી 28મા શ્લોકથી અહીંયા 46મા શ્લોક સુધી એટલી બધી દલીલો કરી છે કે આપણે કલ્પના પણ આવે ને. એક પછી એક શ્લોકની અંદર વારંવાર અર્જુન આવી રીતની દલીલો કરતો જાય છે. અને હવે એણે છેલ્લે નિર્ણય જ લઈ લીધો છે કે હવે આ લોકો મને મારે તો એમાં મારું વધારે કલ્યાણ થવાનું છે. એક જો જીવ આવી રીતની વીર ગતિને પામતો હોય અને એક માણસનું જો બલિદાન દેવાથી આખા કુળની પરંપરા જો બચી જતી હોય ને
તો હું મારું બલિદાન આપવા માટે તૈયાર છું. એ કદાચ મને મારે ને તો હું પણ મારું ગાંડી હવે ઉપાડવાનો નથી. એમ કરી અને એક હાથથી ગાંડી અને બીજા હાથથી ધનુષ ફેંકી અને શોક વિઘ્ન થઈ અને ધનુષ વચ્ચેના ભાગની અંદર અર્જુન ધનુષ છોડીને બેસી ગયો છે. એમ અત્યારે ધૃતરાષ્ટ્રને અત્યારે સંજયે પૂછ્યું કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા તેવા કિમ કુર્વત સંજય. સંજય 10 દિવસ પછી હસ્તિનાપુર જાય છે અને પહેલો જ પ્રશ્ન ધૃતરાષ્ટ્રને પૂછે છે કે યુદ્ધ ભૂમિની અંદર આવી રીતના કૌરવ અને પાંડવ પક્ષના જે યોદ્ધાઓ ભેગા થયા છે એ શું કરે છે? આ કંઈ પાર્ટીમાં આવ્યા હતા, લગ્નમાં આવ્યા હતા કે ક્રિકેટની મેચ જોવા આવ્યા હતા? ધૃતરાષ્ટ્રને ખબર હતી કે ભાઈ લડવા માટે જ ગયા છે, પણ એને એ જોવાનું હતું કે મેં જે સંજયને વિષ્ટિ કરવા માટે અહીંયા ઉપલવ સાવણીની અંદર વિરાટનગરીની અંદર જે વખતે એક વિષ્ટિ માટે મોકલ્યો હતો, બરાબર ને, કે તમારા જેવા સત્પુરુષો, તમારા જેવા સાત્વિક માણસો, તમારા જેવા સજ્જન માણસો આવી રીતનું યુદ્ધ કરે અને યુદ્ધથી કોઈ દી કોઈનું ભલું થયું નથી, એટલે તમે અહીંથી સીધા ક્યાં હિમાલય જતા રહ્યો. એમ આવી રીતનો સંદેશો કોણે મોકલ્યો? ધૃતરાષ્ટ્રે એક સરસ મજાનો સંદેશો લઈ અને પાંડવોને માટે મોકલ્યો, યુધિષ્ઠિરને આપવા માટે. અને યુધિષ્ઠિર સંદેશો વાંચે છે કે કાકાએ તો અમારા કલ્યાણની ઘણી બધી વાતો લખી નાખી છે. કાકાએ લખ્યું હતું કે આ શરીર છે ને એ તો નશ્વર છે. શું છે? જો ધૃતરાષ્ટ્રના શબ્દ મહાભારત હોય તો ઘેર જઈને વાંચી લેજો. મહાભારતની અંદર આ ધૃતરાષ્ટ્ર સંજયને એક સંદેશો લઈ અને પાંડવની અંદર મોકલે છે. અને પાંડવની અંદર મોકલે છે તો યુધિષ્ઠિર આ સંદેશો બરોબર સાંભળે છે અને એ સંદેશાના પહેલી કોલમ લખી હતી કે આ શરીર તો નાશવાન છે, આજ નહીં તો કાલે શરીર જવાનું છે. તમારા જેવા સજ્જન, તમારા જેવા પુણ્યશાળી, તમારા જેવા ધર્માત્મા, ધર્મ અને સત્ય ઉપર ચાલવાવાળા તમે કોઈ દિવસ કોઈનું ખોટું બગાડતા, આવા ઘણા બધી સુંદર સુંદર વાતો ધૃતરાષ્ટ્રે લખીને મોકલી હતી. યુદ્ધમાં કોઈ દી કોઈનું કુશળ થવાનું નથી. યુદ્ધમાં તો હંમેશા નુકસાની ને નુકસાની છે. અને તમારા જેવા પવિત્ર પુરુષો સાથે, તમારા જેવા ધર્માત્મા સાથે જો આવી રીતનું યુદ્ધ કરીને પાપ થાય અને ઘણા લોકો જો મળે તો એનું પાપ તમને લાગે. એના કરતાં તમે ડાયરેક્ટ જેમ 13 વર્ષ તમે પૂરા કર્યા છે ને એવા બીજા 13 વર્ષ પૂરા કરો તો તમારું આયુષ્ય પૂરું થઈ જાય. એટલે હિમાલયમાં ત્યાંથી સીધા વયા જાય. ત્યાંથી વિરાટનગરીમાંથી તમે હિમાલય વ્યા. તમારે હવે આવા નાનકડા ભૂમિના ટુકડા, શું લખે સાંભળવા જેવું છે, એક નાનકડા ભૂમિના ટુકડા માટે તમે આવી રીતના જો લડવા તૈયાર થયા હોય તો એ તમારી દુર્બુદ્ધિ કહેવાય. તમે તો બુદ્ધિમાન છો, તમે તો આવી રીતના પવિત્ર આત્માઓ છો, તો તમારા જેવાને આવું શોભે ને. આમ કરી અને ઘણો બધો સંદેશો લખી અને સંજય વાંચે છે. બધા જ પાંડવો સહિત ભગવાન પણ ત્યાં હાજર હોય છે, ધૃષ્ટધુમ્ય પણ ત્યાં હાજર, બધા જ હાજર હોય છે. રાજાઓ ઘણા બધા ભેગા થઈ ગયા હોય છે. એ બધો સંદેશો વાંચી અર્જુન અને યુધિષ્ઠિર બે ઢીલા પડી જાય છે. કાકાએ તો અમારા કલ્યાણની વાત જતાં જતાં કરી અને બંને તૈયાર થઈ ગયા. હું ક્યાં જવા? હિમાલયમાં જવા માટે. કાકાની વાત 100% સાચી છે. શરીર નાશવંત છે, શરીર તો જવાનું છે, પણ અંદર રહેલો જે આત્મા છે ને એ કાયમનો છે. તેથી આત્માનું કલ્યાણ થાય ને એ માટે તમારે અહીંયા વિરાટનગરીમાંથી સીધું તમારે હિમાલયમાં જાય, હાથમાં માળા લેવાની અને કમંડળ લઈ અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બાકીના દિવસો પૂરા. આ વાતની અસર કોના ઉપર થઈ? અર્જુન અને યુધિષ્ઠિર ઉપર, બે ઉપર થઈ. અર્જુન પણ વિચાર, અને અર્જુન માટે સ્પેશિયલ એક સંદેશો ધૃતરાષ્ટ્ર મોકલે છે કે હે અર્જુન, તારા જેવો બાણાવાળી, તારા જેવો શક્તિશાળી, તારા જેવો યોદ્ધો, અને તું જે વખતે યુદ્ધના મેદાનમાં લડવાનો નિર્ણય કરીને આવીશ ને તો આમાંથી 18 અક્ષણીમાંથી કોઈ બચી શકવાનું નથી. તેથી તારા શિરે આ 18 અક્ષણી સૈન્ય જે ખલાસા છે ને એનું પાપ તારા ઉપર આવશે. શું કે છે? એટલે આ પાપનો તું નિમિત્ત બની જાય. તેથી અર્જુન, હું તને ખાસ ભલામણ કરું છું, કારણ કે ડર કોનો હતો? ધૃતરાષ્ટ્રને અર્જુનનો જ હતો. બાકી તો બધાય તો ઠીક છે, પણ અર્જુન જ એક એવી શક્તિ હતી કે જે ગમે તેટલા યોદ્ધા, ગમે તેટલા રીતના આવે ને તો એને ખતમ કરવાની તાકાત અર્જુનની પાસે હતી. એટલે અર્જુનને સ્પેશિયલ સંદેશો મોકલે છે
કે તારા જેવો આવો 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 સજ્જન માણસ હાથમાં ગાંડી લે અને લડે એ મને લાગતું નથી કે યોગ્ય છે. આમ કરીને સ્પેશિયલ એના માટે એટલે આ સંદેશો સાંભળી અને શું કહેવાય અર્જુન થોડોક ઢીલો પડી ગયો છે. તેથી 10 દિવસનું યુદ્ધ થયું ને એ 10 દિવસનું યુદ્ધ અહીંયા થયા પછી સંજય અહીંયા ક્યાં આવે છે? હસ્તિનાપુર. અને હસ્તિનાપુર આવ્યા પછી ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે સંજયને મેં ઉપલવ્ય સાવણીના જે સંદેશો લઈને જે મોકલો તો કોઈ ઉપર થઈ છે કે નહીં એ એને મૂળ જાણવાનું હતું. નકર આ શબ્દ હું કામ બોલે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, મારા અને પાંડુના પુત્રો યુદ્ધ ભૂમિની અંદર જે લડવા માટે જે ભેગા થયા છે એ અત્યારે શું કરે? તો યુદ્ધની તૈયારી જ કરતા હોય ને. એ કાંઈ લાડવા ખાવાના કે કોઈના લગ્નમાં જવાનું છે એટલે કપડાં આ બદલાવીશું, ફેટો આ પહેરશું, આ બુટાન હોનાના અહીંયા રાખશું ને એવું કાંઈ કરે? એ લડવા માટે તો બધા ભેગા થયા હતા એટલે લડવાની જ તૈયારી કરે ને. પણ અહીંયા શું કહેવાય ધૃતરાષ્ટ્રને જાણવું હતું કે મારા સંદેશાની અસર પાંડવોમાં કોઈ વ્યક્તિ ઉપર પડી છે કે નહીં. અને એ અસર અત્યારે કોના ઉપર પડી? અર્જુન ઉપર પડી ગઈ, સ્પેશિયલ પડી ગઈ. એમ કે અર્જુને જે આ ધૃતરાષ્ટ્રનો જે સંદેશો હતો ને એની અસર બરોબર જબરજસ્ત અહીંયા અર્જુન ઉપર પડેલી દેખાય છે. તેથી સ્વજનોને મારીને મારે નરક ભોગવવું નથી. આ સ્વજનોને મારીશ તો એમાં 3 કુળ ખલાસ થશે. એક તો સ્વધર્મ ખલાસ થશે, કુળ ધર્મ ખલાસ થશે અને સનાતન ધર્મ ખલાસ થઈ જશે. આ 3 ધર્મ જો મારા યુદ્ધથી લડવાથી જો ખલાસ થતા હોય તો આવા મહાન જે સનાતન ધર્મ જેવો પવિત્ર ધર્મ છે ને એને ખલાસ કરી અને મારે નરકમાં જવું નથી. તેથી 2 પાપ એને ડંખવા લાગ્યા. એક તો આ બધાને મારીશ એટલે મને પાપ લાગશે અને પાપ લાગશે એટલે હું નરકમાં જઈશ અને નરકની અંદર લાંબા સમય સુધી હું યાતના ભોગવીશ અને પછી ક્યારે મને મુક્તિ મળે એ મને પણ ખબર. આ બધી જે અસરો છે ને ધૃતરાષ્ટ્રના સંદેશાની એ બધી અર્જુન ઉપર થઈ છે. એટલે અહીંયા જે ધૃતરાષ્ટ્ર છે ને એ જાણવા માગતો હતો કે મેં જે કીધેલું 10 દિવસનું જે યુદ્ધ થયું ને એમાં મારા સંદેશાની અસર આમાં પાંડવોના કોઈ ઉપર થઈ છે કે નહીં. અને એ જવાબ અત્યારે અહીંયા આપે છે 47મા શ્લોકમાં કે તમે જે સંદેશો લઈને મને જે મોકલો તો એ અસર અહીંયા અર્જુન ઉપર થઈ છે. એટલે અર્જુન છેલ્લે શ્લોકમાં બોલે છે કે આ લોકો મને હણી નાખે તો હું મરવા માટે તૈયાર છું, પણ હાથની અંદર હથિયાર ઉપાડી અને હું એનો સામનો કરવાનો નથી. કારણ કે એ મને જો હણી નાખે ને તો એમાં મારું બલિદાન એળે જશે નહીં. મેં જે બલિદાન આપ્યું છે ને એ સફળ થઈ જશે. આવી ભાષા અત્યારે અહીંયા અર્જુનની જે કાંઈ ઘટના બની ને એ અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં આ બધી વાતો કરે છે. અને એના જવાબમાં કહે છે કે રણભૂમિમાં તે હાથમાં ધનુષ્ય લઈને ઉત્સાહ સાથે આવ્યો હતો. એ જ રણભૂમિમાં તેમણે પોતાના ડાબા હાથમાંથી ગાંડી ધનુષ્ય અને જમણા હાથમાંથી બાણને નીચે મૂકી દીધું અને પોતે રથના મધ્ય ભાગમાં એટલે કે બંને સેનાઓને જોવા માટે જ્યાં ઊભા હતા ત્યાં એક શોકમગ્ન થઈ અને એક નિરાશ અને એક દુઃખી થઈ અને અર્જુન પાછલી બેઠક ઉપર બેસી ગયો. એમ ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય 10મા દિવસના યુદ્ધની અંદર જે પરિણામો આવ્યા ને એનું વર્ણન આખું હસ્તિનાપુરમાં બેઠા બેઠા કરે છે. અર્જુનની એવી શોકથી વ્યાકુળ દશા થવામાં મુખ્ય કારણ છે ભગવાનનું ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખવો. આ મૂળ ઘટના બની કેમ? જે થોડો અહમ થોડો ઈગો આવ્યો હતો અથવા થોડો સૂક્ષ્મ અહમ પણ ભક્તની અંદર હોવો જોઈએ, એ પણ ઓગાળી અને મારે કાઢી નાખવો જોઈએ. એટલે ભગવાન વિચાર કરે છે કે મને ઓર્ડર માર્યો, મને શાંતિથી કહેવું જોઈએ કે ભગવાન કાંઈ વાંધો નહીં, હવે બધી યુદ્ધની તૈયારી થઈ ગઈ છે એટલે હવે હાલો આપણે જઈ અને મધ્ય ભાગમાં જરીક ઊભું રાખો એટલે હું જરીક જતાં જોઈ લઉં કે આવતીકાલે આ કોઈ બચવાના નથી તો એને બધાને હું જોઈ લઉં. અહીં ડાચા શબ્દ વાપર્યો છે. એટલે આ ભગવાનથી સહન થયું કે ભગવાન કહે છે અર્જુનની અંદર થોડોક અહમ થોડોક ઈગો થોડું સૂક્ષ્મ આવી રીતનો અહંકાર મારા ભક્તમાં આવે ને એ મને પોસાય નહીં, ભગવાનને પોસાય જ નહીં. ભક્તનું જો અકલ્યાણ થતું હોય ને
તો ભગવાનથી સહન થાય નહીં. ભગવાનનું કોઈ ગાળ આપે તો ભગવાન પોતે સહન કરી લે, કાંઈ વાંધો નહીં ભાઈ. અજ્ઞાનતાને હિસાબે એને ખબર નથી એટલે મારા માટે ગમે તે હેલફેલ વાત બને છે. પણ ભક્તને માટે કોઈ જો આમ તેમ બોલે ને તો ભગવાનથી સહન થતું નથી. એવા તો ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકાય કે ભક્ત માટે જે લોકો હેલફેલ બોલે છે ને તો ભગવાન જ એને સજા સારામાં સારી કડી સજા ભગવાન પોતે ઘણીવાર કરી દેતા હોય છે. એવા ઘણા બધા ભક્તોના ચરિત્રોની અંદર આપણે આ બધી વાતો જોવે છે. પ્રહલાદનું ચરિત્ર જુઓ નહીં. પ્રહલાદ માટે અહીંયા પોતાના જ પિતા ગમે તેવી હેલફેલ વાત કરતા હતા તો એ ભગવાનથી સહન થાય નહીં. અને ભગવાનથી સહન ન થાય એટલે ભગવાન પછી એને થાંભલાની વચ્ચેથી બરોબર ભીડમાં લઈ અને એને સીરી નાખે કે નહીં કે મારા ભક્ત માટે ગમે તેમ હેલફેલ અથવા એને ગમે તેવી રીતના શબ્દો અથવા ગમે તેવી વાત કરે તો એ ભગવાનથી સહન થતી નથી. ઋષિ રૂપે આવ્યા, અડધું શરીર સિંહનું પશુનું ને અડધું શરીર માણસ. કારણ કે હિરણ્યકશિપુ કહેતો હતો ને મને પશુય ન મારે ને માણસે ન મારે, રાતે ન મારે ને દિવસોય ન મારે, કોઈ શસ્ત્રથી હું મરું નહીં, બહારે નહીં ઘરમાં અંદર નહીં. એટલે બરોબર ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારે જેટલું માગવું એટલું માગી લે, પણ એને તને મારવાના મારી પાસે ઘણા બધા ઉપાયો છે. દિવસે નહોતો ને રાતે નહોતી, ઘરની અંદરે નહોતો ને બહારે નહોતો, બરોબર પશુય નહોતો ને માણસે નહોતો. શીરો કે નહીં ભગવાન નાના એવા બાળકનું અથવા નાના એવા ભક્તનું પણ જો આમ હેલફેલ જો કોઈ વાત કરે ને તો ભગવાનથી સહન થાય નહીં. તેથી સૂક્ષ્મ અહંકાર આવ્યો છે. વેદવ્યાસ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 47મા શ્લોકની અંદર વર્ણન કરતા લખે છે કે અર્જુનને એવો થોડો સૂક્ષ્મ અહંકાર આવ્યો કે હું જ આ બધાને મારીશ, મારે બીજા કોઈની જરૂર નથી. માથે ભગવાનને ઓર્ડર ઠોક્યો. હું કહ્યું આવડા મોટા માણસને ઓર્ડર કરાય? એને તો નમ્રતાથી પ્રેમથી ભાવથી બરાબર ભગવાન ભલે નહીં સારથી બિના હોય ડ્રાઈવર હોય પણ એ આખી ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળી શક્તિને જે ઓર્ડર મારે ને ભગવાન કે કાંઈ વાંધો નહીં, થોડો આને અહમ આવ્યો છે એને પણ મારે દૂર કરવો. સૂક્ષ્મ અહંકાર દૂર કરવા માટે ભગવાન મધ્ય ભાગની અંદર જ્યાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય લડવા માટે આવીને ઊભા હતા એની સામે ઊભો રાખી દીધો. લે લડ માર્યા ને લે આ ડાચા તું કીધું ને ડાચાને જોઈ લો. આ ડાચા નથી, પગે લાગવા જેવા છે, નમસ્કાર કરવા જેવા છે, એના ચરણામૃત લઈને પવિત્ર થવા જેવા માં એટલે. અને એને જોયા પછી ઢીલો થયો. પછીથી એની શરૂઆત તે કે આવી રીતના પવિત્ર દિવ્ય પુરુષનો જેણે મને વિદ્યા આપી, જેણે મને શસ્ત્ર શીખવાડ્યું, જેણે મને રોટલો ખવડાવીને મોટો કર્યો એવા પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યને કેવી રીતે મારી શકું? ત્યાંથી આ બધું નક્કી કરી અને 46મા શ્લોકની અંદર આ બધું ભેગું કરી અને હવે એણે નિર્ણય કરી લીધો છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. એમ કરી એક હાથમાંથી બાણ અને બીજા હાથમાંથી આવી રીતનું તીર મૂકી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. પણ ભગવાન એને કહે છે અર્જુનની એવી શોકથી વ્યાકુળ દશા થવામાં મુખ્ય કારણ છે ભગવાનનું ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખો. ક્યાં આ બધી ઘટના બનીનું કારણ છે કે એની સામે આવી રીતનો રથ રાખે. ભગવાનનું ભીષ્મ અને દ્રોણની સામે રથ ઊભો રાખીને અર્જુને કુરુવંશીઓને જોવા માટે કીધું કે હવે તું કુરુવંશીઓને જોઈ લે. પણ એને 100 જનોને જોવાનું કીધું કાંઈ અને કર્યું આંખીનું કાજળ ગાલે ગઈશું. બરાબર ને? એવું જેમ આખો ભગત કહે છે ને, આખા ભગતે કીધું કાંઈ અને આપણે બધાએ કર્યું કાંઈ. એટલે અહીં કહે છે કે ભગવાને એને કીધું કુરુવંશીઓ જે આતતાઈઓ છે, જેણે તને બાળવાનો પ્રયત્ન કર્યો છે, જેણે તને ઝેર ખવડાવીને મારવાનો પ્રયત્ન કર્યો છે, જેણે ઝૂકટું રમી અને તારું સુંદર જે આવું ભવન રાજ્ય હતું ને એ પડાવી લેવાનો જેણે પ્રયત્ન કર્યો છે, હાથમાં શસ્ત્ર લઈ અને તમને મારવાનો પણ જેણે પ્રયત્ન કર્યો છે. બરાબર? તો આવા ઘણા પ્રકારના જેણે તમારા ઉપર પ્રહારો કર્યા છે એવાને તું જોઈ લે ને એને મારે. ભગવાને એને બહુ સ્પષ્ટ કુરુવંશીઓને જોઈ લે. શું આ જે આતતાઈઓ તને મારવામાં તને હેરાન કરવામાં જે બાકી રાખ્યું નથી ને, તમે શાંતિથી ન રહ્યો અને કાયમ માટેનું રાજ્ય હસ્તિનાપુરનું દુર્યોધનના હાથમાં રહી જાય એટલા માટે બાળીને ખલાસ કરવા માટે એણે આખે લાક્ષાગ્રહ ઊભો કર્યો અને એવો કર્યો મીણથી બનાવ્યો
એમાં બધું ક્રૂડ છે, તેલ છે, ઓઇલ છે, એવી બધી દિવાલો બનાવી કે જે દિવાળી મૂક્યા પછી ફાટ પછી હળગી જાય, બરાબર. તો આવું જેણે બનાવ્યું છે તે, અને જે વખતે આપણે બધાને ખબર છે કે આવી રીતનું જ્યારે અહીંયા મેલ જ્યારે ઊભો કરવાનો હતો લાક્ષાગૃહ, એ વખતે એ કારીગરોને બધાને બોલાવે છે અને ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ તમે હું કહું ને એવી વસ્તુ તમે લાવો અને એને તમે મિક્સિંગ કરીને સુંદર મજાનો મેલ બનાવો. ત્યારે બધા કારીગરો કહેશે કે આ મેલમાં આ વસ્તુની જરૂર તો નથી, આમાં કાંઈ મીણની જરૂર પડે, આમાં કાંઈ તેલી પદાર્થ એટલે બળી જાય એવા પદાર્થની કાંઈ આ મેલમાં જરૂર નથી. તમે આ શા માટે કરો છો? એ કે તમારે આ વાત કોઈને કરવાની નથી, હું કહું એટલું તમે કરો. અને એ પ્રમાણે ધૃતરાષ્ટ્રે આખો લાક્ષાગૃહ મેલ ઊભો કરી દીધો. પણ આ બધું જાણકાર કોને હતી? વિદુરને. વિદુર બધું જ જાણતા હતા કે આ બાડીઓ જે છે ને એ લાક્ષાગૃહમાં પાંડવોને મોકલી અને બાળીને ખલાસ કરવાનો પ્રયત્ન કરે છે. તેથી જતી વખતે યુધિષ્ઠિરને કીધું કે જંગલમાં આગ લાગે તો કોણ બચે, બરાબર. એમાં એ વખતે દુર્યોધન પણ હતો ને અહીંયા યુધિષ્ઠિર પણ હતા, ને એ વખતે મિટિંગ એની હાલતી હતી. અને મિટિંગની અંદર જ્યારે ચર્ચા શરૂ થઈ ને ત્યારે અહીંયા વિદુર પ્રશ્ન પૂછે છે દુર્યોધન અને બંનેને, કોને? યુધિષ્ઠિરને, કે જે વખતે આગ જંગલમાં લાગે તો એ વખતે કોણ બચે? ત્યારે દુર્યોધન કે એમાં કોઈ બચી શકે નહીં. અને પછી યુધિષ્ઠિરને પૂછે છે કે ભાઈ જંગલમાં આગ લાગે તો કોણ બચે? ત્યારે યુધિષ્ઠિર કહે છે જે ઉંદરડો હોય ને ભોણ કરી અને જે જંગલની અંદર ઊંડે જે રહે છે ને એ બધાય બચી જાય. સાંકેતિક ભાષાની અંદર યુદ્ધ અહીં કહેવાય વિદુરે અહીંયા યુધિષ્ઠિરને સમજાવી દીધું કે આગ લાગવાની છે, આગ લાગે તો તમારા માટે મેં સુંદર મજાની એક ભોયરાની વ્યવસ્થા કરી નાખી કે આગ લાગે તો ઉંદર સિવાય જંગલમાં બીજું કોઈ બચી શકતું નથી. તેથી આ સાંકેતિક જે ભાષા છે ને એ વિદુર કાયમ માટે પાંડવોનું કલ્યાણ થાય ને એના માટે ધ્યાન રાખતા હતા. અહીં કહેશે પછી આગળ કહેશે કે રથ ઊભો રાખીને અર્જુને કુરુવંશીઓને જોવા માટે કહ્યું હતું અને એમને જોઈને અર્જુનની અંદર છુપાયેલા મોહ જાગૃત થઈ ગયું. કેવો? અંદર જે પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણ પ્રત્યે જે મોહ ઉત્પન્ન થયો હતો ને એ મોહ અત્યારે અંદર છુપાયેલો અર્જુનના મનમાં જાગૃત થાય છે. મોહ જાગૃત થતાં અર્જુન કહે છે કે યુદ્ધમાં અમારા કુટુંબીઓ મરાશે, કુટુંબીઓનું મરવું એ જ મોટું નુકસાનની વાત છે. દુર્યોધન વગેરે તો લોભને લીધે નુકસાન તરફ જોતા જ નથી, પરંતુ યુદ્ધથી કેટલીક અનર્થની પરંપરાઓ શરૂ થશે એ તરફ ધ્યાન આપીને અમારે એવા પાપથી નિવૃત્ત થઈ જવું જોઈએ. ભગવાનને કહે છે કે આવું પાપ અમારે કરવું. દુર્યોધન તો દુષ્ટ બુદ્ધિનો છે, એને ધર્મ અને પાપ ને બધું એને કાંઈ કદાચ ખબર પડતી નહીં હોય, પણ મને તો ખબર પડે છે ને કે કયું કામ કરવાથી પુણ્ય મળે અને કયું કામ કરવાથી પાપ થાય છે. તેથી કહે છે દુર્બુદ્ધિના દુર્યોધનને કદાચ આ પાપની જાણ નહીં હોય કે આટલા બધા લોકો મરી જાય તો એનું કેટલું પાપ થાય અને આવી રીતની વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય. તો વર્ણશંકર પ્રજા જે વખતે ઉત્પન્ન થાય તો એ કોઈ ધાર્મિક કાર્ય કરી શકતો. આ લાંબી દ્રષ્ટિથી બધું જ અર્જુન વિચારતો રહ્યો છે. તેથી દુર્યોધન વગેરે તો લોભને લીધે નુકસાન તરફ જોતા નથી, પરંતુ યુદ્ધથી કેટલીક અનર્થની પરંપરાઓ શરૂ થશે એ ધ્યાન આપીને અમારે એવા પાપથી નિવૃત્ત થઈ જવું જોઈએ. લોભથી કુળનો સહાર કરવા માટે રણભૂમિમાં ઊભા થઈ ગયા. પિતામાં ભીષ્મ અને દ્રોણને જોયા પછી અર્જુનના મોઢામાંથી આ વાત નીકળી કે અમે તો આવી રીતનો રણની અંદર ઊભા થઈ ગયા છીએ અને પાપ ભેગું કરવા માટે ઊભા. એ અમે ઘણી ભૂલ કરી છે, માટે યુદ્ધ નહીં કરતા એવા શસ્ત્ર સહિત મને જો સામે ઊભેલા યોદ્ધાઓ મારી પણ નાખે તો એનાથી મારું વધારે કલ્યાણ થશે અને હું જે બલિદાન આપવાનું છું તેથી 18 અક્ષણી સૈન્ય આવી રીતનું બચી જશે. આ માટે શું કહેવાય અર્જુન ભગવાનને અત્યારે આ વાત કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય અને છેલ્લો શ્લોક
છેલ્લા શ્લોકની અંદર સંજય હસ્તિનાપુર પહોંચી ગયો ત્યાં 10 દિવસના યુદ્ધ પછી, અને ધૃતરાષ્ટ્ર એને આખો અહેવાલ પૂછે છે કે ભાઈ શું થયું ભાઈ. તો એ આખો બધો અહેવાલ જણાવે છે કે અર્જુન તો બધું ફેંકી અને રથની પાછલી ભાગની અંદર બેસી ગયો છે, નિર્ણય પણ કરી લીધો છે કે હવે આ લોકો મને મારે તો પણ હું મારું ગાંડી ઉપાડવાનો નથી. આવી વાત અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરની અંદર આ વાતને સમજાવે. સુખના લોભથી કુળનો સંહાર કરવા માટે રણભૂમિમાં ઊભા થઈ ગયા છે, એ અમે મોટી ભૂલ કરી છે. આમ ધૃતરાષ્ટ્રને સંદેશો આપતા સંજય જે અર્જુને છેલ્લા શ્લોકમાં જે કાંઈ કીધું ને એ વાત અત્યારે ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે એ અમે મોટી ભૂલ કરી છે. આમ અર્જુન ભગવાન કૃષ્ણને કહેવા લાગ્યું, માટે યુદ્ધ નહીં કરતા એવા શસ્ત્ર રહિત મને જો સામે ઊભેલા યોદ્ધાઓ મારી પણ નાખે તો એનાથી મારું કલ્યાણ થશે. આ રીતે અંતઃકરણમાં મોહ સવાઈ જવાના લીધે અર્જુન યુદ્ધથી ઉપરાંત એટલે નિવૃત્ત થવામાં અને પોતે મરી જવામાં પણ તૈયાર થઈ ગયો. મને મારે તો મરી જવા માટે તૈયાર થઈ ગયો. આમ સંજય રિપોર્ટ આપે છે. સંજય કેવો છે? રિપોર્ટર. આપણે મીડિયાના બધા રિપોર્ટર હોય ને, એ રિપોર્ટર જેમ રિપોર્ટ આપતા હોય એમ સંજય અત્યારે મહાભારતની અંદર અહીંયા ધૃતરાષ્ટ્રનો રિપોર્ટર છે કે બંને બાજુ કઈ કઈ રીતની ઘટનાઓ ઘટે છે એનો ટોટલી રિપોર્ટિંગ અત્યારે ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય હસ્તિનાપુરમાં 10 દિવસના યુદ્ધ પછીની જે આખી ઘટનાઓ ઘટી એનું રિપોર્ટિંગ અત્યારે ધૃતરાષ્ટ્રની સામે કરે છે. અંતઃકરણમાં અર્જુનના મનની અંદર મોહ સમાઈ જવાના લીધે અર્જુન યુદ્ધથી નિવૃત્ત થવામાં અને પોતે મરી જવામાં પણ હિત જુએ છે, અને અંતે એ જ મોહને કારણે બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને શોકમગ્ન થઈને વિષાદ થઈને બેસી જાય છે. આ મોહનો જો મહિમા છે કે અર્જુન ધનુષ્ય ઉઠાવીને તૈયાર એટલે કે ધનુષ્ય ઉઠાવીને તૈયાર થઈ રહ્યા હતા, તે જ અર્જુન ધનુષ્ય નીચે મૂકીને શોકથી અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગયો. રિપોર્ટ પહેલો પણ આપી દીધો કે જે શંખ વાગ્યા અને અર્જુન ઉત્સાહથી યુદ્ધના મેદાનમાં આવ્યો એવો રિપોર્ટ પણ સંજયે એને આપી દીધો કે યુદ્ધ નિશ્ચિત થઈ ગયું છે. બંને પક્ષની અંદર સેનાઓ ગોઠવાઈ ગઈ છે. પાંડવ પક્ષથી 18 પ્રકારના જે કૃષ્ણથી શરૂઆત કરીને અભિમન્યુ સુધીના બધા શંખનો નાદ થઈ ગયો. આ બધો જે રિપોર્ટ આપવાનો હતો એ રિપોર્ટ આપી દીધો. અર્જુન એટલો બધો ઉત્સાહમાં છે, એટલો બધો સ્ફૂર્તિમાં છે કે યુદ્ધના મેદાનમાં ગયા પછી કૌરવનો એક માણસ બચશે નહીં ને એવા ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય લઈ અને મેદાનની અંદર આવી રહ્યો. આ રિપોર્ટ પણ આપી દીધો. અને ત્યાર પછી શોકમગ્ન થયેલો, મોહથી આવી રીતનો થયેલો, ભયભીત થયેલો જે અર્જુન છે ને એ હાથની અંદરથી બાણ તજીને પાછલી બેઠક ઉપર બેસી ગયો. આ બંને પ્રકારના રિપોર્ટ અત્યારે કોણ આપે છે? સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં રિપોર્ટ આપી દીધા કે 10 દિવસના યુદ્ધની અંદર આવી ઘટનાઓ ઘટી ગઈ છે. શ્રીમદ ભગવદ્ ગીતા બોટમથી ટોપ ક્લાસને માર્ગદર્શન આપે છે. આપણે જેનો અભ્યાસ અત્યારે કરીએ છીએ એ શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? તો જે આવ કાદવમાં પડેલો છે, કીચડમાં પડેલો છે એને પણ માર્ગદર્શન આપે છે. જ્ઞાનથી, ભાવથી, ભક્તિથી, અધ્યાત્મથી જે ઊંચી ટોપ ઉપર જે બેઠેલો જે ભક્ત છે ને એ ભક્તને પણ માર્ગદર્શન આપે છે. ગીતા સમસ્ત માનવ જાતને કચડાઈ ગયેલો માણસ હોય તો પણ એને કહેશે કે અપી ચેસુ દુરાચારો ભજતે મામન્ય ભાગ. ગમે તેવો દુરાચારી માણસ હશે પણ બધું જ છોડીને એકવાર મારા શરણે આવશે તો હું એને ધર્માત્મા બનાવી દઉં છું. એટલે જે બોટમમાં પડેલો જે છે ને, જે પાપી છે, જે આવી રીતનો નરાધમ છે, જે આવી રીતનો ઘણા બધા ન કરવાના કૃત્ય કરે છે, એ પણ જો નક્કી કરે કે હવે આ રસ્તે મારે જવું નથી અને એકવાર જો બધું છોડીને મારા રસ્તે આવે તો એવા બોટમમાં પડેલા ને હું ટોપ બનાવી દઉં છું. અને વાલિયામાંથી વાલ્મીકી બનાવ્યા કે નહીં? બનાવી જ દે. એકવાર બધું છોડી કે ભાઈ અત્યાર સુધી જે કાંઈ કર્યું ને
એ મારી ભૂલ હતી, અજ્ઞાતને હિસાબે મેં મારાથી આ બધા ખરાબ કામો થઈ ગયા છે. હું પાપથી એટલો બધો આખો ભરાઈ ગયો છું કે હવે મને કોઈ એમાંથી બહાર કાઢે નહીં. નારદજી કે કાંઈ વાંધો નહીં ભાઈ, ગમે તેટલા પાપ તારી અંદર હશે ને, પણ એ બધાનું પ્રાયચિત કરી બધું છોડી અને એકવાર ભગવાનના ચરણે તું વયો જા ને તો તારા બધા જ પાપો ભગવાન સાફ કરી નાખે. જેમ ગાય વિયાય બરાબર અને આખી જે ચિકાસથી ભરેલી એનું નાનું બચ્ચું હોય, આપણે બધા તો એની પાસે જતા નથી. આપણા કપડાં બગડે, હાથ બગડે, એટલે કદાચ કોથળું લઈને આમ તેમ કરીએ પણ હાથને પણ ગાય માતા શું કરે, એની પાસે બધુડી આવે, જેટલો મળ હોય, જેટલું કાંઈ ચિકાસ હોય, જે કાંઈ હોય શું કરે, બધું સાફ કરી અને બધુડીને સરસ મજાની બનાવે કે નહીં. એવી રીતે ભગવાન છે. ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તેટલું ન કરવાના કૃત્ય કર્યા હોય, પણ ખરા હૃદયથી પ્રાયચિત કરી અને એકવાર બધું છોડીને ભગવાનના શરણે જે જાય છે ને, એને ભગવાન એકદમ સ્વસ્થ બનાવે છે. એટલું જ નહીં, પવિત્ર બનાવે છે. એટલું જ નહીં, લાંબા કાળ સુધી એની કીર્તિ જગતની અંદર રહે ને ત્યાં સુધી એવો એને બનાવી દેશે. આજે 10,000 વર્ષ થઈ ગયા. કેટલા? 10,000 વર્ષ થઈ ગયા. જે ઘણી બધી જાનું લૂંટી હતી, ઘણી બધી સ્ત્રીઓને આવી રીતે ભ્રષ્ટ કરી હતી, ઘણા બધા મોરલાઓ માર્યા છે, ઘણા બધા જંગલની અંદર ઘણા બધા ન કરવાના કામો વાલિયાએ કર્યા છે કે નહીં. એનું વર્ણન વાંચી તો ખબર પડે કે એટલું બધું ખરાબ પાપ કર્યું હતું. એ કદાચ ગમે તે ધોવા લાગે ને તો પણ ધોવાય. આટલા જબરજસ્ત પાપ કરેલો એ હતો. ઘણા બધા કૃત્યો કર્યા હતા, પણ એકવાર એણે નક્કી કરી લીધું કે આ રસ્તો યોગ્ય નથી. બધું છોડી અને ભગવાનના ચરણે આવી ગયો. શું કહે, નારદે એને મંત્ર આપ્યો કે હવે રામ નામનું રટણ કર ભાઈ. અને રામ નામનું રટણ કરતાં ઊંધું કરવા મરા કરવા લાગ્યો. પણ ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસ ભગવાન ઉપર રાખીને કરવા લાગ્યો. બરાબર. તો આજે હજારો વર્ષ પછી પણ વાલિયાને આપણે યાદ કરી કે નહીં. એનો એ વાલિયો જો પોતાનો ધંધો ચાલુ રાખ્યો તો આજે ઇતિહાસના પાનામાં એનું નામ કોઈ દી આવત નહીં. આજે હજારો વર્ષ પછી પણ આજે લોકો બોલે કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુય કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. આ વાલ્મીકી કોકિલ થઈ ગયા. બરોબર ને. વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનાવવાની તાકાત ભગવાનની અંદર છે. તેથી એકવાર જો બધું છોડી અને માણસ ભગવાનની પાસે પહોંચી જાય તો ભગવાન બધાને સ્વસ્થ અને સુંદર બનાવી દે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા શું કહે છે? શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે બોટમમાં પડેલો જે છે તે, કાદવ કીચડમાં પડેલો છે તે, ગમે તે જાતિમાં જન્મેલો છે તે, પછી આણંદમાં જન્મ હોય કે હરિજનમાં જન્મ હોય કે કોળીમાં જન્મ હોય, બરાબર. વાલિયો કોળી હતો. બધામાં ગમે તે જાતિમાં જન્મ હોય ને ગમે તેવા કર્મ કરતો હોય, પણ એકવાર મારા શરણે જો આવી જાય ને તો એ બધાનો ઉદ્ધાર હું કરી નાખું. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આ વસ્તુ સમજાવે છે, બોટમથી ટોપ સુધી. અને જે પહોંચી ગયેલા જે વ્યક્તિઓ છે ને એને પણ ભગવાન સારી રીતે સંભાળવાનો પ્રયત્ન કરે છે. અને ભગવાન પોતે કહે છે કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વામ. આગળ આ બધા શ્લોકો આવવાના જ છે. કહેવાનો અર્થ કે જે ટોપ ઉપર જે પહોંચી ગયેલા જે પ્રહલાદ છે, નારદ છે, પરાશર છે, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, આ મહાન જે ઋષિઓ જે છે એ પ્રભુનું કામ કરતાં ભગવાનના લાડકા જે દીકરા બની ગયા છે ને એના યોગક્ષેમની જવાબદારી પણ ભગવાન પોતે જ સંભાળે છે. એટલે બોટમથી માંડીને ટોપ સુધી ગમે તેવો માણસ હોય પણ એકવાર ભગવાનનું શરણ જો સ્વીકારી લે તો ભગવાન એને પવિત્ર બનાવી દે છે. જેમ ગાય માતા પોતાના વાસડાને જેમ સુંદર, સ્વચ્છ અને પવિત્ર બનાવી દે, તો એવી રીતે જેમ ભગવાન આવી રીતના જેમ ગાય વાસડાને બનાવે એમ ભગવાન પણ આપણી માં છે. માં પણ આપણે આપણા બાળકને જેમ સ્વચ્છ કરી. તેથી અહીં કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા બોટમથી ટોપ ક્લાસના લોકોને માર્ગદર્શન આપે છે. જીવનની વિભિન્ન અવસ્થાઓ જેણે સારી રીતે વિતાવી છે તે મનુષ્ય અંતિમ અવસ્થામાં મૃત્યુથી ડરતો નથી અને વસ્ત્રો બદલવા જવાના છે એમ કરી અને ભગવાન એને આશ્વાસન આપે છે. બાલ્ય અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા
ત્રણે ત્રણ અવસ્થા પૂર્ણ કરી અને જ્યારે અંતિમ જેના શ્વાસ હાલતા હોય એ વખતે ઘણીવાર માણસને ડર લાગે કે અત્યાર સુધી મેં કાંઈ કર્યું નથી ને હવે મારું શું થશે. અને ભગવાન કે દીકરા તારે ડરવાનું કાંઈ કારણ નથી. અત્યાર સુધી તારું જબલું હતું ને એ ઘણું બધું ગંદુ અને મેલું થઈ ગયું હતું. હવે તને હું નવું વસ્ત્ર પહેરાવું. એટલે મૃત્યુનો ડર કાઢવાનું કામ પણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતા કરે. ડરવાનું કોઈ કારણ નથી. આત્મા અમર છે, શરીર નાશવંત છે. શરીર તો આવ્યું એટલે જવાનું, ફૂલ ખીલું એટલે કરમાવાનું, જન્મો એટલે મૃત્યુ પાવાનું. આ તો બધું પરંપરાઓ તો બધી હાલવાની છે, પણ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે, આત્મ તત્વ છે ને, એ અમર છે. એક શરીરમાંથી નીકળી અને બીજા શરીરમાં કર્મ પ્રમાણે ભગવાન એને જબલું પહેરાવી દે છે. એટલે ડર આપણો હોય ને એ ડર કાઢવાનો અહીં ભગવાન પ્રયત્ન શ્રીમદ ભગવદ્ ગીતામાં. નહીતર કે મરી ગયા, ઓહો શું થાય, કેમ છે, છોકરાએ અત્યાર સુધી કહ્યું, આવી ઘણીવાર આવી રીતની ઘણી બધી આવી રીતની લઈને માણસ મરે. એકવાર જો ગીતા સમજી લે અને હૃદયથી વાંચી લે તો મૃત્યુનો ડર એની અંદરથી નીકળી જાય છે. તેથી ગીતાકારે વિભિન્ન આશ્રમના લોકોને પણ માર્ગદર્શન આપ્યું છે. જીવનમાં આવતી રહેલી શૈશવ, જીવનમાં આવતું રહેલું યૌવન અને જીવનમાં આવતું રહેલું વાર્ધક્યને પણ માર્ગદર્શન આપ્યું. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, પછી બ્રહ્મચર્યાશ્રમની અંદર રહેતો હોય કે ગૃહસ્થાશ્રમની અંદર રહેતો હોય કે વાનપ્રસ્થી હોય કે સંન્યાસી હોય, વર્ણાશ્રમ ગમે તે હોય, બધાને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. ગીતા કહે છે કે પ્રત્યેક અવસ્થા બદલનારી છે, પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ કરતી વખતે આગળની અવસ્થાની સુંદર વાત ભગવાન સમજાવે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું છે. તેથી આગળની અવસ્થા તારે કેવી રીતની કરવાની છે એનું પણ માર્ગદર્શન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. આગળની અવસ્થામાંથી સુંદર અવસ્થા પાછળની કેમ થાય તેનો પણ વિચાર ગીતા કરે છે. શૈશવની વિદ્યા પ્રાપ્તિ માટેની જિજ્ઞાસા અને ઝંખના જો જીવનભર સાથે રહે તો સમગ્ર જીવનનો કાળ સુવર્ણ કાળ બની જાય છે. બ્રહ્મચર્યાશ્રમની અંદર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને જે 25 વર્ષ સુધી જેણે જ્ઞાન મેળવ્યું છે, વિદ્યા મેળવી છે, સરસ્વતીની ઉપાસના કરી અને દુનિયાનું જેટલું જ્ઞાન હતું ને એ જ્ઞાન લેવા માટે પ્રયત્ન કર્યો છે. આ જ્ઞાનને જો સાથે રાખીને અંતિમ દિવસ સુધી જો એ સાથે રાખે તો અહીં કહે છે કે ગીતા એ સુવર્ણ કાળ એનો બની જાય છે. એટલે જે કાંઈ મેં બ્રહ્મચર્યાશ્રમમાં જે કાંઈ કમાયું છે, જે જ્ઞાન કાંઈ મેળવ્યું છે એને અંતિમ સમય સુધી સંભાળવાનો પ્રયત્ન કરે તો માણસનો કાળ સુવર્ણ કાળ બની જાય છે. એટલે કે નિશ્ચિતતા અને નિષ્પાપતા એ પણ બાલ્યકાળ તરફથી માનવને મળતા વરદાનો છે એમ ગીતા આપણને સમજાવે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણે 52 દિવસથી કરતા રહેલા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ એક મુક્તિનું સાધન છે. તો તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. દુઃખમાંથી માણસને મુક્તિ કેવી રીતે મળે, મુક્ત કેવી રીતે થઈ શકે, ગીતાએ આપણે સમજાવ્યું છે. બરાબર. સુખ દુઃખે સમય, આગળ બધા શ્લોકો આવવાના છે. બરાબર. દુઃખમાંથી બહાર નીકળવા માટે શ્રીમદ ભગવત શું કહે છે તો કે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસ. આમ કરીને ભગવાન આપણને બધાને માર્ગદર્શન આપતા રહેલા. સુખમાંથી બહાર જો નીકળવાનું હોય તો માણસનો દૃષ્ટિકોણ બદલી જવો જોઈએ. દુઃખ આવવાનું પણ દુઃખ તરફ જોવાનો જો પવિત્ર દૃષ્ટિકોણ જો માણસને આવે તો દુઃખ લાગતું નથી. એટલે આ દૃષ્ટિ બદલાવાનું કામ પણ શ્રીમદ ભગવદ્ ગીતા કરે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય. ધૃતરાષ્ટ્ર અત્યારે સંજયને આ પ્રમાણે પ્રથમ શ્લોક પૂછી એને કહેશે કે મારા અને પાંડુના પુત્રો કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ કરવા માટે જે ભેગા થયા છે તે અત્યારે શું કરી રહ્યા છે. મૂળ વાત, મેં જે કાંઈ સંદેશો મોકલ્યો હતો
એની અસર પાંડવ પક્ષમાં કોઈ ઉપર થઈ શકે કેમ એ એને મૂળ જાણવાનું હતું. નકર યુદ્ધ માટે ભેગા થાય તો યુદ્ધની તૈયારી જ કરતા હોય ને, તો ધૃતરાષ્ટ્રને પૂછવાની શું જરૂર હતી ભાઈ? પણ છતાંય ધૃતરાષ્ટ્ર પૂછે છે એનું કારણ વેદવ્યાસ લખે છે કે આ ધૃતરાષ્ટ્રને જિજ્ઞાસા હતી કે મેં જે સંદેશો મોકલો એની અસર પાંડવો ઉપર થઈ કે નહીં. એટલે 10 દિવસના આવી રીતના યુદ્ધ પછી પાંડવ પક્ષના અર્જુન ઉપર એની અસર થઈ છે એવું 10મા દિવસે ધૃતરાષ્ટ્રને અત્યારે સંજય હસ્તિનાપુર આવીને આ વાત એને સમજાવે છે. પછી અહીંયા 47મા શ્લોકની અંદર કહે છે એવ મુક્તાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સચરમ ચાપમ શોક સંવિઘ્ન માનસમ. તમે જે મારા દ્વારા જે સંદેશો ઉપલવ્ય સાવણીની અંદર વિરાટ નગરીમાં જે મોકલો હતો ને એની અસર અત્યારે અર્જુન ઉપર પડી છે એવું આ 47મા શ્લોકની અંદર કહે છે. જબરજસ્ત અસર પડી છે, અને જબરજસ્ત અસર પડી છે એટલું જ નહીં, પણ આ ઉદ્વિગ્ન થયેલો, ધ્રુજી ગયેલો, થાકી ગયેલો, નિરાશ થયેલો, વિષાદથી ખદબદતો રહેલો અર્જુન અત્યારે 2 હાથ જોડીને ભગવાનને કહેશે કે ભગવાન મારે યુદ્ધ કરવું નથી. પરસેવાથી રેબઝેબ થઈ ગયેલો છે, બરાબર, રૂવાડા ઊભા થઈ ગયા છે, પાણીમાં હુંકાય, મોઢામાંથી પાણી સુકાઈ રહ્યું છે, ચામડી બળી રહી છે. આવા 8 પ્રકારની જે અસરો થઈ છે ને એ અસરનું વર્ણન અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કરે છે કે તમે જે સંદેશો આપ્યો ને એની પૂરેપૂરી અસર અત્યારે અર્જુન ઉપર થઈ રહી છે. અને આ 8 પ્રકારની જે અસરો છે ને એ અત્યારે બતાવે છે કે અર્જુન યુદ્ધ કરવા માગતો નથી. પણ હે ધૃતરાષ્ટ્ર, હે રાજા ધૃતરાષ્ટ્ર, અર્જુન એમ કહે છે કે હવે મારે યુદ્ધ કરવું નથી. એમ કરી બંને હાથમાંથી ધનુષ અને જે બાણ હતા ને એ બંને ફેંકી અને પાછલી બેઠક ઉપર જ્યાં આરામ કરવાની અથવા બેસવાની જગ્યા હતી ત્યાં આવીને શોકમગ્ન શબ્દ હું વાપર્યો છે આ શ્લોકમાં, શોકમગ્ન થઈ, દુઃખી થઈ, વિષાદ થઈ અને હે રાજા યુધિષ્ઠિર, અર્જુને બાણ ફેંકીને આ પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. અને એ કહેવા માગે છે કે હવે મને આ ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો જો શસ્ત્ર લઈ અને મારી સામે ધસી આવે ને તો પણ હું મારું ગાંડીવ હવે ઉપાડવાનો નથી. એટલું જ નહીં, મહારાજ એણે એ શબ્દો જ્યારે છેલ્લા કીધા ને, હે મહારાજ ધૃતરાષ્ટ્ર તમે સાંભળી લ્યો, એને છેલ્લે એમ કીધું કે ધૃતરાષ્ટ્રના પુત્રો જો મને મારી નાખે ને તો એમાં મારું વધારામાં વધારે કલ્યાણ થશે. એક માણસનું બલિદાન આપવાથી આ કુળ નાશ થતો અટકે, પરંપરાઓ બધી ખલાસ થતી અટકે, સનાતન ધર્મ ખલાસ થતા જો અટકે ને તો એનું મોટામાં મોટું પુણ્ય મારા બલિદાનથી થવાનું છે. તેથી મારું બલિદાન જો આપવાનું થશે ને તો હું પણ હથિયાર ઉપાડવાનો નથી. આમ ધૃતરાષ્ટ્રને સંજય અત્યારે આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવી દે છે કે આવી રીતની ઘટના 10 દિવસના યુદ્ધની અંદર આ બધી બની છે. શ્રીમદ ભગવત સંજયને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. કેવી? કારણ કે યુદ્ધ શરૂ થવાનું હતું એ આપણે આગલા જોયું કે યુદ્ધ શરૂ થવાના દિવસે અહીંયા ભગવાન વ્યાસ હસ્તિનાપુર આવે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ અત્યાર સુધી તો તમારે આંખો નહોતી અને તમારા જે ભાઈના દીકરાને તમારા દીકરા શું કરતા હતા એ હજી તમે જોઈ શક્યા નથી. પણ હવે યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, બધું જ નક્કી થઈ ગયું છે અને કુરુક્ષેત્રની અંદર યુદ્ધની જોરજોશથી તૈયારીઓ ચાલે છે. પાંડવ પક્ષના લોકો રાજાઓને શોધવા માટે, પોતાના પક્ષમાં ભેળવા માટે બધા આમ તેમ દોડી રહ્યા છે. કૌરવ પક્ષનો દુર્યોધન પણ આવી રીતનો બધા પાસે શું કહેવાય આવી રીતના યુદ્ધમાં લડવા માટેની બધાને જતો રહ્યો. તો યુદ્ધ તો નક્કી જ છે, પણ હવે તમારે યુદ્ધ જો તમારે જોવાનું હોય ને તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું. એમ વેદ વ્યાસ હસ્તિનાપુરમાં આવી અને ધૃતરાષ્ટ્રને કહે છે. ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે અત્યાર સુધી મેં કાંઈ જોયું નથી અને હવે આ બે લડે અને એ બધું યુદ્ધ જોઈને મારે હવે શું કરવાનું અંતિમ દિવસમાં. તેથી મારે દિવ્ય દ્રષ્ટિ જોતી નથી, મારા બદલે તમે સંજયને આપો. કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર એમ કે મારે બદલે તમે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપો. એટલે સંજય અત્યારે દિવ્ય દ્રષ્ટિથી કુરુક્ષેત્રના મેદાનની અંદર જે કાંઈ ઘટનાઓ ઘટે છે તે અને જે યોદ્ધાના મનની અંદર જે કાંઈ વાત હાલે છે ને
એ બધી વાત જાણે એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. અર્જુનના મનમાં શું હાલે છે ને એ પણ અહીંયા સંજય જાણી લેશે. પછી ભગવાન કૃષ્ણ જ્યારે સારથી બની અને રથને આમ તેમ લઈ જાય છે એ શું કરે છે એ પણ સંજય જાણી લેશે. દુર્યોધનના મનની અંદર કઈ ઘટના ઘડે આ બધી જ અંદરની જે વાતો છે ને એ જાણી શકે એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. અંદરની પણ જાણે અને બહાર જે યુદ્ધ થાય છે એ પણ જાણે એને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. આવી દિવ્ય દ્રષ્ટિ સંજયને મળી હતી. તેથી સંજય ધૃતરાષ્ટ્રને આ બધી વાતો અંદરની પણ વાતો કહે છે અને બહાર જે ઘટના બની એ બંને વાતો સમજાવ. સંજયને ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને તેના આધારે સંજય બાહ્ય દ્રષ્ટિથી સાથે સાથે માણસની આંતરિક વૃત્તિ પણ સારી રીતે જાણી શકતા કે માણસના મનની અંદર કઈ ઘટના કયો વિચાર હાલે છે ને એ પણ સંજય જાણી લેતો હતો. નહીંતર આપણને એમ થાય કે સંજય તો અત્યારે અહીંયા આવી ગયો છે તો એના મનની અંદર આવી રીતની કઈ વાતો હોય, પણ એને દિવ્ય દ્રષ્ટિ વ્યાસે આપી હતી. એ દિવ્ય દ્રષ્ટિથી બધું જ જોઈ અને વિચારી શકતો હતો. પિતામહ ભીષ્મ 10મા દિવસે બાણશૈયા ઉપર પડ્યા પછી સંજય હસ્તિનાપુર ધૃતરાષ્ટ્રની પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે. પ્રથમ અધ્યાયમાં સંજય અંતિમ શ્લોક બોલે છે. શું બોલો છે કે આમ કહીને શોકથી ઉદ્વિગ્ન મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને રણભૂમિમાં રથના મધ્ય ભાગમાં બેસી ગયા. અંતિમ શ્લોકની અંદર અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને આ પ્રમાણે કહે છે. આમ કહીને શોકથી ઉદ્વિગ્ન મનવાળા અર્જુન બાણ સહિત ધનુષ્ય તજીને રણભૂમિમાં રથના મધ્ય ભાગમાં બેસી ગયો. રથ કેટલો મોટો હતો તે આપણે આગળ જોયું કે 9 ગાડામાં જેટલો યુદ્ધનો સામાન ધનુષ્ય છે, બાણ છે, જે કાંઈ છે એ 9 મોટા ગાડામાં જેટલું ભરી શકાય એ બધું જ એક રથની સમાઈ જાય એટલો મોટો રથ હતો. એટલે એમાં બેહવાની પણ વ્યવસ્થા હતી. થાયકો પાયકો યોદ્ધાને આરામ કરવાનો હોય ને તો 1-8 કલાક આરામ પણ લડતા કરી શકે. કોફી પીવાની જો ઈચ્છા થાય ને તો કોફી પણ આવા નીતિ નિયમો ભીષ્મે બનાવ્યા હતા. યુદ્ધ પહેલાં મહાભારત વાંચો ઘેરેથી કે યુદ્ધ પહેલાં કેવી નીતિ હોવી જોઈએ બંને પક્ષની એ પિતામહ ભીષ્મને બધા જ આવી રીતના નિયમો ઘડ્યા હતા. અને એ રાત્રે પણ એકાબીજાની છાવણીમાં જાય અને એકાબીજા મળી પણ શકતા આવા નિયમો હતા. રાત થાય, શંખ વાગે, અસ્ત સૂર્ય થાય એટલે યુદ્ધ બંધ અને પછી એકાબીજાના છાવણીમાં જઈ પણ શકતા હતા. એવું મહાભારતમાં વ્યાસ લખે છે. કોમેન્ટ્રી આપતા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, કારણ કે કોમેન્ટેનમેન્ટ છે કેવો છે, કહે છે કે હથિયાર ત્યજીને અર્જુન રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. એમ ધૃતરાષ્ટ્રે સંજયને કહે છે. યુદ્ધભૂમિમાં અર્જુન આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે કહીને શું કહે છે? અર્જુને પોતાના યુદ્ધભૂમિની સંપૂર્ણ પરીક્ષણ કરીને નિરીક્ષણ કર્યા પછી સંપૂર્ણ યુદ્ધ કરવાના દોષો ભગવાન સામે કહીને પાછલી બેઠક ઉપર યુદ્ધ કરું તો કેટલા દોષો સમાજની અંદર ઊભા થાય. એક તો યુદ્ધ થાય તો શું થાય તો ઘણા બધા જે સજ્જનો છે, જે યુદ્ધવીરો છે, બધા યુદ્ધની અંદર હણાઈ જાય. આખા 18 અક્ષરની સૈન્ય યુદ્ધની અંદર યોદ્ધાઓ જો હણાઈ જાય તો પછી શું થાય તો કે પછી એ બધાની જે સ્ત્રીઓ છે એ બધી વિધવાઓ થાય. એ બધી વિધવાઓ થાય એટલે સમાજમાં અનર્થ ઊભો થાય અને એ વિધવાઓ દ્વારા જે પ્રજા ઊભી થાય છે એ બધી સંકર પ્રજા થાય છે. તેથી આવી સંકર પ્રજા સમાજમાં ઊભી થાય તો એ કોઈ પ્રકારનું શ્રાદ્ધ, કોઈ પ્રકારનું તર્પણ કરી શકતી નથી. તેથી નરકમાં ગયેલા જે યુદ્ધથી નરકમાં ગયેલા જે યોદ્ધાઓ છે એ લાંબા સમય સુધી ત્યાં રહેશે. એને અહીંથી કરેલું તર્પણ, અહીંથી કરેલું શ્રાદ્ધ કે અહીંથી કરેલું પિંડદાન એને પહોંચી શકતું નથી. અનર્થ કેટલા યુદ્ધ કરવાથી થાય છે એ અર્જુને બધું જ આખું ભેગું કરી અને છેલ્લા શ્લોકની અંદર ભગવાનને કહી દીધું કે ભગવાન આ બધા અનર્થો મારે કરવા નથી. હું ન લડું અને જો યુદ્ધ બંધ થઈ જતું હોય તો એના જેવું બીજું કલ્યાણ કોઈ નથી. આ કહ્યા પછી અર્જુન ભગવાનને કહે છે કે આ અનર્થકારી કાર્ય છે, તેથી યુદ્ધ ન કરાય. આમાં શોકથી ઉદ્વિગ્ન થઈને મનુષ્ય એટલે કે ધનુષ્ય તજીને બેસી ગયો.
આમ સંજય ધૃતરાષ્ટ્રને રિપોર્ટ આપે છે. હું રિપોર્ટ આપ્યો, આવો રિપોર્ટ એને આપી દીધો. અને યુદ્ધ નથી જ કરવું એવો દ્રઢ નિશ્ચય અર્જુન લઈને એવો પણ નિર્ણય લઈ લે છે કે હું શસ્ત્રો ઉઠાવવાનો નથી. આમ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, સામેવાળા મારી હત્યા કરે તો હું મરવા માટે તૈયાર છું, પણ હવે હું હાથમાં હથિયાર ઉપાડવાનો નથી. આમ કરીને શોકમગ્ન થઈ અને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કરીને એ પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. 84 લાખ યોનિમાં એક જ યોનિ કર્મ યોનિ છે. કેટલી? 84 લાખ યોનિમાં એક કર્મ યોનિ એક એવી છે મનુષ્યની કે જે માણસ વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ, કંકરમાંથી શંકર સુધી પહોંચી શકે. બાકી આપણે કહીએ છે ને કે 82,99,999 યોનિ એવી છે કે જે પશુ પક્ષીની છે, એ કાંઈ કરી શકતા નથી. એક જ યોનિ 84 લાખ યોનિમાં એવી છે કે માણસ ધારે તે કરી શકે છે. વાલિયામાંથી વાલ્મીકી જો બનવાનું હોય ને તો એ માણસ જ બની શકે છે. આકાશમાં ઉડતા રહેલા પક્ષીને જોયા પછી માણસ જો વિચાર કરે કે મારે પણ આકાશમાં ઉડવાનું છે તો હેલિકોપ્ટરને વિમાન બનાવ્યા કે નહીં? પક્ષી જો આકાશમાં ઉડી શકતું હોય તો હું કેમ ન ઉડી શકું? ભેંસ ગમે તેટલી શક્તિશાળી હોય, બળદ ગમે તેટલો શક્તિશાળી હોય, સિંહ ગમે તેટલો ક્રૂર હોય, હાથી પાસે ગમે તેટલી તાકાત હોય, માણસ કરતાં શારીરિક તાકાત જબરજસ્ત હોય, પણ એ કરી શકતા નથી. માણસ જ એક ભલે ગમે તેવું પ્રાણી છે ને, પણ એ વિચાર કરે કે માછલી જેમ દરિયાની અંદર જેમ તરે છે એમ હું પણ મરજીવો થઈને પણ દરિયામાં તરી શકું કે કેમ નહીં. એટલે આવી રીતની ઘણી બધી વસ્તુઓ બનાવી છે. તેથી 84 લાખ યોનિની અંદર મનુષ્ય યોનિ શ્રેષ્ઠ છે એમ આ કહેવાનું છે. મનુષ્યો કર્મો કરે છે તેનાથી તેનો સ્વભાવ બંધાય છે. જેમ જેમ માણસ કર્મ કરતો જાય એમ એનો સ્વભાવ બનાવે છે. 80-90 વર્ષ સુધી આપણે જે કાંઈ કર્મ કર્યા હોય તો એ બધા એ આપણો સ્વભાવ બનાવે, અને સ્વભાવ પ્રમાણે પાછું જ્યારે આપણું શરીર નષ્ટ થાય અને અંદરથી આત્મા જાય છે ને, તો જે રીતે આપણો સ્વભાવ બંધાણો હોય ને એ રીતે આપણે પાછો જન્મ મળે છે, એમ આપણું શાસ્ત્ર કહે છે. મનુષ્યો કર્મ કરે છે તેમાંથી તેનો સ્વભાવ નિર્માણ થાય છે. સ્વભાવને બીજા અર્થમાં કહીએ તો એની શરીર ઘરડું થઈ જાય છે, ભોગવવાનું બાકી રહી જાય છે, સ્વભાવને તૃપ્તિ કરવાનું બાકી રહી જાય છે. એટલે કે એ પૂર્તિની માટે ભગવાને બીજી ઘણી બધી યોનિઓ આપી છે. સમજો કે આખી જિંદગી માણસે કામ કર્યું, એ જિંદગીમાં એણે લુચ્ચાઈ જ કરી. આખી જિંદગી કેવું લુચ્ચાઈ એણે છોડી નહીં. 90 વર્ષ થયા ત્યાં સુધી લુચ્ચાઈ છોડી નહીં. અંતે માણસ ઘરડું શરીર થયો અને માણસ મર્યો તો શું થયું? તો કે સમજો કે આખી જિંદગી માણસે કામ કર્યું નહીં અને જિંદગી પર્યંત લુચ્ચાઈ કરી અને માણસ એ મૃત્યુ પામ્યો, તો એના સ્વભાવ પ્રમાણે એને શિયાળનો જન્મ મળી જાય. કેવો શિયાળ કેવું છે? લુચ્ચું. એટલે લુચ્ચાઈ આખી જિંદગી કરી હોય તો બીજો સ્વભાવ એનો બંધાઈ ગયો છે, બરોબર? તો શિયાળ કેવું છે? લુચ્ચું. એટલે લુચ્ચું થઈ જાય. આખી જિંદગી ક્રૂરતા કર્યું તો તેના માટે સિંહ થાય. ક્રૂરતા બીજાને આમ તેમ કરવા માટે જ કર્યું. આખી જિંદગી કર્મ કરીને વફાદારી કરી હોય તો એને કૂતરાનો જન્મ મળે. હું વફાદારી. આમ અનેક પ્રકારના માણસ છે, એ કર્મ કરતો કરતો જે કર્મનો એમાં સ્વભાવ બંધાય એ પ્રમાણે બીજી યોનિની અંદર એનો જન્મ થઈ જાય. બહુ સરસ રીતે છે. આવા એટલે કે કમાવા માટેની આ એક જ યોનિ છે, અને તે યોનિ એટલે મનુષ્યની યોનિ. બાકી બધી યોનિ ભોગવવાની છે. જેટલું આપણે કહીએ ને ઘાસ જેટલું ભેંસને કે બળદને જેટલું નીરો એટલું એ ખાય. ભૂખો હોય ને થોડું નીર હોય તો કહી શકતો નથી કે ભાઈ હું આજ કેટલું હાલ્યો છું, મને થોડુંક વધારે આપી. જેટલું આપું તેટલો ખાય, જેટલું પાણી પાવ તેટલું પીવે, બરાબર? એને ભોગવવાની યોનિ એટલે બાકીની મનુષ્ય યોનિ સિવાયની બધી જે પશુ પક્ષીની યોનિ છે એ બધી ભોગવવા માટેની છે. બધા જ દોષ કર્મનું નિરીક્ષણ પરીક્ષણ કરીને અર્જુન કહે છે કે હવે મારે યુદ્ધ નથી કરવું. એમ કરીને અહીંયા બેસી જાય છે. યુદ્ધ નથી કરવું એવો દ્રઢ નિશ્ચય છે. આવું જોઈને સંજય ધૃતરાષ્ટ્રને આ વાત હસ્તિનાપુરમાં જે કાંઈ ઘટના ઘટી બધી સમજાવે છે. ગીતા કેમ નિર્માણ થઈ તે આપણે જોવાનું છે. આ શ્લોકમાં વેદવ્યાસે
સંખ્ય શબ્દ વાપર્યો છે. સંખ્ય શબ્દનો અર્થ થાય છે રણભૂમિમાં. લાઈફ ઇઝ એ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. અંગ્રેજીમાં એક શબ્દ, લાઈફ ઇઝ એ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. જીવન તો એક યુદ્ધ છે, તો યુદ્ધ છે તો લડવાનું તો આવશે. ફાઇટ ઇટ એટલે લડવું તો પડશે. જીવનની અંદર સુખ આવે, દુઃખ આવે, યશ આવે, અપયશ આવે, હાનિ થાય, લાભ થાય, ઘણીવાર આવી રીતનું બને તો એની સામે લડવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે લડવાનો આ વાત આપણે સમજાવશે. જીવન સંગ્રામમાં વિકાસ કરવાનો હોય તો મહાભારતને ધ્યાનમાં રાખીને કેટલીક વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઈશ્વરાભિમુખ સમાજ કે ઈશ્વર ઉપેક્ષિત સમાજ કે ઈશ્વર સન્મુખ સમાજ, 3 પ્રકારના સમાજો છે. એમાં ઈશ્વર વિમુખ સમાજ એટલે મને ઈશ્વર જોતો નથી, હું બધું ઊભું કરીને લોકોને સુખી કરી શકું છું, એવો વિચાર દુર્યોધનનો હતો. મને ભગવાનની કાંઈ જરૂર નથી, હું બધું બધાને સારી રીતે બધી સગવડો, એને કહેવાય છે ઈશ્વરાભિમુખ સમાજ. બરાબર. કંસ છે, દુર્યોધન છે, દુશાસન છે, બરાબર, જરાસંઘ છે, આ બધા શું હતા કે અમે સમાજને સુખી કરશું, વચ્ચે ભગવાનની કાંઈ અમને જરૂર, અમે પોતે જ ભગવાન છીએ, બીજા ભગવાનને વળી ક્યાંથી લાવશો. હિરણ્યકશિપુ જેવા પણ આમ જ બધા કહેતા હતા. એટલે મને ઈશ્વરાભિમુખ સમાજ જોઈએ છે કે ઈશ્વરને સાથે રાખીને મારે સમાજ જોઈએ છે. બીજો છે ઈશ્વરની ઉપેક્ષા એટલે ધૃતરાષ્ટ્ર, આમેય નહીં ને તેમેય નહીં, બોલે સારું પણ અંદર તો એકદમ મેલ ભરેલો હોય છે. અને ત્રીજો એક વિચાર છે ઈશ્વર સન્મુખ અર્જુન, ઈશ્વરને સાથે રાખીને મારે સમાજનું નિર્માણ કરવાનું છે. ઘણી બધી વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયથી આપણે શરૂઆત કરી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ પ્રથમ શ્લોકથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગને આપણે પહેલે દિવસેથી શરૂઆત કરી અને 52 દિવસ સુધી આપણે આ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં ઘણી બધી વાતો એવી હતી કે ઘણી બધી વાતો આપણી બુદ્ધિથી પણ આ શ્લોકને આપણે સમજાવી શક્યા ન હોય. વેદવ્યાસે તો બરોબર એના અર્થમાં લખીને કહી દીધું, પણ આપણે સમજાવવામાં ચાહે શું કહે ગોટા વાળી દીધા હોય, આપણું ઘરનું ઘણીવાર ભેળવી દીધું હોય. બરાબર. તો આવી ઘણી બધી વાતો પહેલા અધ્યાયની અંદર અહીંયા 47 શ્લોકની અંદર ઘણી બધી આવી હોય, પણ આજે આ છેલ્લા શ્લોકની અંદર આપણે વેદવ્યાસ જેવા મહાપુરુષે જેને શ્રીમદ ભગવદ્ ગીતાને 700 શ્લોકમાં ગૂંથીને સુંદર મજાની માળા બનાવી છે, એ માળાનો પહેલો મણકો એટલે અર્જુન વિષાદ યોગ. આવા 18 મણકાઓ વેદવ્યાસે આવી રીતના માળાની અંદર ગૂંથ્યા છે. આ 18 મણકાનો પહેલો મણકો જે છે ને એ પહેલા મણકાને જ આપણે નમસ્કાર કરવાના છે કે ભગવાન અમે તો એટલું બધું કાંઈ ભણ્યા નથી, અમે કાંઈ કાશી ગયા નથી, કાશીમાં કાંઈ સંસ્કૃત ભણીને વેદ ઉપનિષદ ભણીને આવ્યા નથી. અમારી ટચુકડી બુદ્ધિ પ્રમાણે અમે શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કાંઈ સિદ્ધાંતો વ્યાસે લખ્યા છે અને ભગવાનના મુખારવિંદની વાણી જે કાંઈ નીકળી છે એને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે તો અમારી પાપા પગલી છે. કેવી પાપા પગલી હોય ને બાળક જરીક આમ તેમ આટા મારતું હોય તો પડી જાય તો માં હાથ પકડી લે કે નહીં કે આ છોકરો પાડ હેઠો ઉતરીને પડવાનો છે, ત્યાં સુધી જવા દે. હું પછી માને ખબર પડે કે હવે એક ડગલું જો આગળ હાલશે ને તો આ બાળકનું માથું સૂંધાય જશે, તેથી પકડે કે નહીં. એમ ભગવાનને આપણે કહીએ ભગવાન અમારી તો પાપા પગલી છે, અમે કદાચ જો કોઈ ખાડામાં પડવાના હોય ને તો તમારે અમારું ધ્યાન રાખવાનું છે, અમે ખાડામાં ન પડીએ. અને 18 અધ્યાય પૂરા થાય ત્યાં સુધી ભગવાન તમે અમને જીવિત રાખો ને તો અમે આ સરસ મજાનું અમારે અધ્યાયનો અભ્યાસ જે કરવાનો છે ને એ અભ્યાસ અમે કરીએ. તેથી આજના દિવસે આપણે ભગવાનને કહીએ કે ભગવાન આ 47 શ્લોકની અંદર જે કાંઈ વાણીથી અમે જે કાંઈ યજ્ઞ કર્યો, આપણો એક યજ્ઞ હાલે છે. કેવો? આ યજ્ઞ આપણે વાણીથી કરીએ. બોલવાવાળો બોલીને પાકું કરે છે, સાંભળવાળો સાંભળીને પાકું કરે છે. આપણે બધા એક જ નાવડી, થોડુંક બધાના ચહેરા સારી રીતે જોઈ શકે એટલે થોડીક ખુરશી ઉપર મૂકી દીધી. અમે કાંઈ ખુરશી ઉપર મૂકી એટલે એ મોટો છે અને અમે નીચે ખુરશી રાખીને બેઠા નાના, આવું સમજવાનું કોઈ કારણ નથી. તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું અને સારી રીતે આપણે અભ્યાસ કરી શકીએ એ શીખે. થોડી ખુરશી ઊંચી, બાકી આમાં નાના મોટાની કોઈ વાત નથી. એટલે ભગવાનને કહી ભગવાન
અમે 52 દિવસ સુધી અમારી બુદ્ધિ પ્રમાણે અમે આ પ્રથમ અધ્યાયને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે જે બીજો અધ્યાય જે છે એ સાંખ્ય યોગ છે. સાંખ્ય એટલે જ્ઞાન. સાંખ્યનો અર્થ શું થાય? જ્ઞાન. એ જ્ઞાનથી ભરેલો છે અને જ્ઞાનથી ભરપૂર ભરેલો આ આખો 72 શ્લોક એની અંદર વ્યાસે લખ્યા છે, બરાબર. તો એની અંદર અહીંયા પ્રથમ જ શ્લોકની અહીંયા શરૂઆત સંજય કરે છે. સંજયથી બીજા અધ્યાયની શરૂઆત થાય છે, બરાબર. સંજય અત્યારે જે અર્જુનને જે કાંઈ કર્મ કર્યું, પાછલી બેઠક ઉપર બેસી ગયો, એ બધું વર્ણન અત્યારે ભગવાનને કરે છે. કોને? કે હે ભગવાન, આવી રીતનો જે અર્જુન હતો ને એ નહીં લડવાનો નિર્ણય કરીને આવી રીતનો બેસી ગયો છે. એટલે હવે તમારે જે કાંઈ એને કહેવું હોય ને એ કયો, પણ આ બેહી તો ગયો છે એ પાકું. આમ સંજય આ શબ્દ બોલીને છૂટો થાય છે અને બીજા અને ત્રીજા શ્લોકની અંદર ભગવાન અહીંયા અર્જુનને સુંદર મજાની જ્ઞાનની શરૂઆત કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે, બરાબર ને? તો આવતીકાલે આપણે આવશે ત્યારે બીજા અધ્યાયની શરૂઆતમાં ભગવાન અર્જુનને શું, ક્યાંથી, કેવી રીતની શરૂઆત કરે છે. કારણ કે ભગવાને અત્યાર સુધી સાંભળ્યું. ભગવાન કે તારે જેટલું બોલવું હોય એટલું ભાઈ બોલી લે, તારું પૂરું થાય ને પછી તો તારા પ્રશ્નો જવાબ મારી પાસે છે. એમ જેટલું બોલ્યો છે, જેટલા પ્રશ્ન એ ક્રમશઃ ભગવાન એને કહેવાના. આ પણ એક ટોચની બુદ્ધિ કહેવાય. જે બોલ્યો છે એનો જ જવાબ આપો. એ કાંઈ હેલી વાત નથી. પહેલી વાર હું બોલ્યો એનો જવાબ આપવાનો, બીજી વાર બોલ્યો એનો હું જવાબ આપવાનો, ત્રીજો શ્લોકમાં હું એ બધા ભગવાને એક શ્લોક મનની અંદર રાખ્યા. પહેલા શ્લોકમાં હું કીધું, બીજામાં શું કીધું, એ પ્રમાણે ક્રમશઃ અહીંયા 18 અધ્યાય સુધી જેના જે પ્રશ્નો છે એનો જવાબ અર્જુનને ભગવાન આપવાના છે. એનો વિચાર આપણે આવતીકાલે